નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિસ્વા કેરિયર એકેડમીના યુટ્યુબ પ્લેટફોર્મ પરથી હું માલુભાઈ મીર આપ સૌનું સામાન્ય વિજ્ઞાન એટલે કે જનરલ સાયન્સમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જે લેક્ચર લેવાનું છે નામ છે બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ, એટલે કે સર્ક્યુલેશન ઓફ બ્લડ. લોહી છે એનું શરીરમાં કેવી રીતે વહન થાય છે અને શું થાય છે એની ચર્ચા આપણે કરવાની છે. ક્લિયર? તો ગુજરાતીમાં આપણે આને કેવું હોય તો કહી શકાય રુધિરાભિસરણ તંત્ર. ગુજરાતીમાં શબ્દ તમે આપી શકો છો, નામ છે રુધિરાભિસરણ તંત્ર. આપણો જે આ છે ને હ્યુમન ફિઝિયોલોજીની વાત કરીએ આપણે, તો એમાં આપણે બીજું સિસ્ટમ ચાલે છે, એટલે બીજું મતલબમાં તંત્ર ચાલે છે. આની પહેલાં આપણે મનુષ્યનું જે પાચન તંત્ર છે એ પૂરું કરેલું, અને હવે આપણે બીજું તંત્ર ચાલુ કરવા જઈ રહ્યા છે. નામ છે મનુષ્યનું રુધિરાભિસરણ તંત્ર, બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ. ક્લિયર? અથવા સર્ક્યુલેશન ઓફ બ્લડની આપણે ચર્ચા કરીએ છીએ. હવે આ જે તંત્ર ચાલુ કરવા જઈ રહ્યા છે એ તંત્રની વાત કરીએ આપણે, તો સૌથી પહેલાં તો આ તંત્રમાં કયા કયા અગત્યના અંગો સંકળાયેલા છે અને એમાં સૌથી આપણા શરીરમાં સૌથી જે બિઝીસ્ટ કે એકદમ બિઝી મતલબમાં જે અંગ છે, જે 24 કલાક મતલબમાં કામ કરે જ છે, આપણે સૂતા હોય, બેઠા હોય, ઉઠતા ગમે ત્યારે હોય ત્યારે એ ઓર્ગન કામ કરતું જ હોય, એ અંગ કામ કરે જ છે. એનો પરિચય લેવાનો છે. એ સૌથી પહેલાં જે અંગ આવે છે જેને આપણે કહેવાય છે હાર્ટ, જેને આપણે કહેવાય છે હૃદય. અને ખરેખર બોલાય શું ભાઈ? હૃદય લખાય હૃદય, ઘણા હૃદય બોલતા હોય છે, હૃદય કે હૃદય હદ થઈ ગઈ. જો એટલે હૃદયની વાત કરીએ આપણે, પછી મતલબમાં અલગ અલગ બધી વેન્સ એટલે કે શિરા, ધમની શિરા, જેને આપણે નળીઓ કહેવામાં આવે છે, એટલે રુધિરની નળીઓ છે એની ચર્ચા કરવાની છે, જેમાં ધમની શિરા એ આવશે. પછી નંબર 3માં કેશવાહિની, જેને આપણે કહેવાય છે કેપિલરી, જેને આપણે કહેવાય કેશવાહિની. જો એટલે આ બધા અંગો છે, આ અંગો સંકળાયેલા છે, આની આપણે ચર્ચા કરવાની છે. આ અંગોની ચર્ચા કરતાં પહેલાં દુનિયાની અંદર, વિશ્વની અંદર સૌથી પહેલાં આ જે રુધિરાભિસરણ તંત્ર છે અથવા આ જે બ્લડ છે એનું જે સર્ક્યુલેશન છે શરીરની અંદર, જો પહેલાં તો સર્ક્યુલેશન એટલે શું? આ જો રુધિર વત્તા અભિસરણ બે શબ્દ આવે છે, એકને કહેવામાં આવે છે રુધિર અને બીજાને કહેવાય છે અભિસરણ. રુધિરને કહેવાય છે લોહી. આ લોહી છે એનું આપણા શરીરમાં કેવી રીતે જે વહન થાય છે એ સમજાવતા તંત્રને કહેવાય છે રુધિરાભિસરણ તંત્ર. મતલબમાં લોહી ક્યાંથી ક્યાં જાય છે અને કઈ રીતે મતલબ વહન થાય છે અને એમાં કયા કયા અંગો સંકળાયેલા છે એનો પરિચય લેવાનો છે, જેને કહેવાય છે રુધિરાભિસરણ તંત્ર. ક્લિયર? તો આની અંદર આટલા અંગો આપણે ભણવાના છે. દુનિયાની અંદર, વિશ્વમાં સૌથી પહેલાં આ જે સમજૂતી કોણે આપેલી? મતલબ પ્રશ્ન પૂછાય કે ભાઈ દુનિયામાં સૌથી પહેલાં જે રુધિરાભિસરણ છે એના વિશે માહિતી કોણ આપેલી? તો ઇંગ્લેન્ડના એક સાયન્ટિસ્ટ છે, નામ છે 1628ની આસપાસની વાત કરીએ આપણે, નામ છે વિલિયમ હાર્વે. ક્લિયર? જોઈ વિલિયમ હાર્વે સાહેબ છે, એમણે સૌથી પહેલાં આના વિશે માહિતી આપેલી. જોઈ તો હમણાં વિલિયમ હાર્વે સાહેબનો ફોટો જોઈ લે. આ સાહેબ છે વિલિયમ હાર્વે સાહેબ છે અને ઇંગ્લેન્ડના સાયન્ટિસ્ટ છે. વિલિયમ હાર્વે નામ છે ભાઈ. અને વિલિયમ હાર્વે સાહેબે મતલબ દુનિયામાં સૌથી પહેલાં સમજાવેલું કે ભાઈ રુધિરાભિસરણ તંત્ર શું છે. એટલે પ્રશ્ન તમને આ મોસ્ટ આઈએમપી છે, ઘણીવાર ક્વેશ્ચન પૂછાય કે ભાઈ રુધિરનું અભિસરણ કે રુધિરાભિસરણ તંત્ર વિશે સૌથી પહેલાં પ્રયોગ કરવાવાળો સાયન્ટિસ્ટ કોણ છે? તો નામ છે વિલિયમ હાર્વે. આપણે સૌથી પહેલાં સમજાયેલું કે ભાઈ બ્લડ ક્યાંથી કેવી રીતે વહન થાય, શું થાય એની ચર્ચા કરેલી. ક્લિયર? ચાલો, હવે આપણે અંગો જે ભણવાના છે, આમ તો સૌથી પહેલું જે અંગ આવે છે એને આપણે કહેવામાં આવે છે હૃદય. મતલબ પહેલું અંગ ભણવાનું છે હૃદય. એના પહેલાં જોઈએ કે દુનિયામાં જેટલા પણ તમે જોવા જઈએ કે સજીવો છે, મનુષ્ય છે, જીવો છે, માનવ છે, જંતુઓ છે, કે જેટલા પણ આપણે વર્ગોમાં સજીવોને વહેંચીએ છીએ એ દરેકની અંદર રુધિરનું જે વહન થાય છે એના માટે બે પ્રકારની સિસ્ટમ હોય. કાં એ જે રુધિરનું જે સર્ક્યુલેશન છે એ કાં તો એવું હશે ક્લોઝડ હશે, એટલે આપણે એવું કહીએ એક ક્લોઝડ અને એકને આપણે કહેવાય છે ઓપન. એટલે બે પ્રકારની સર્ક્યુલેટરી સિસ્ટમ આવે છે. એકને કહેવાય છે ક્લોઝડ સર્ક્યુલેટરી સિસ્ટમ અને બીજું આવે છે એને આપણે કહેવાય છે ઓપન સર્ક્યુલેટરી સિસ્ટમ. મતલબમાં ગુજરાતીમાં કેવું હોય તો બંધ રુધિરાભિસરણ મતલબમાં તંત્ર, અને બીજાને કહેવામાં આવે છે ખુલ્લું પરિસંચરણ તંત્ર. હિન્દીમાં પરિસંચરણ કહેવાય છે, ગુજરાતીમાં અભિસરણ કહેવામાં આવે છે અને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સર્ક્યુલેટરી. મતલબમાં દુનિયામાં જેટલા સજીવો છે એમાં જે લોહીનું વહન થાય છે એ લોહીનું વહન છે એ બે રીતે હોય. કાં તો શરીરની અંદર એ જે વહન થાય છે એને આપણે એક તો ક્લોઝડ સર્ક્યુલેટરી અને બીજાને આપણે કહેવામાં આવે છે ઓપન સર્ક્યુલેટરી સિસ્ટમ. હવે તમને સવાલ એવો થાય છે ઓપન અને ક્લોઝડ આ જે બંને સર્ક્યુલેશન જે થાય છે, બ્લડનું જે સર્ક્યુલેશન થાય છે એમાં હોય શું? એટલે એવું ના હોય કે ઓપનની અંદર એવું ના હોય કે શરીર છે એ શરીરની બહાર મતલબમાં લોહી દેખાતું જતું હોય, એવું ના હોય. ઓપન અને ક્લોઝડમાં ફરક શું છે? ફરક એ છે કે આ જે ક્લોઝડ સિસ્ટમ છે, ક્લોઝડ સર્ક્યુલેશન જે વાત કરીએ આપણે, તો આની અંદર જે બ્લડ છે
આ જે રુધિર છે એ રુધિરને વહન થવા માટે સ્પેશિયલ આ રીતે નળી હોય છે. એક્ઝામ્પલ તરીકે આપણે મનુષ્ય લઈએ તો આપણે ધમની છે, શિરા છે, કેપિલરી છે, નાની કેશવાહિની છે, આ બધી વાત કરીએ આપણે તો મનુષ્યની વાત કરીએ કે બીજા સજીવોની વાત કરીએ કે જેની અંદર લોહીનું વહન થાય છે એ સ્પેશિયલ એને વહન કરવા માટે આ રીતે નળીની વ્યવસ્થા હોય. વેસલ્સ નળીની અંદર વહન થતું હોય છે તો એને આપણે કહેવાય છે ક્લોઝ્ડ. અને ઓપનમાં શું હોય છે? ઓપનની અંદર આ જે રુધિર છે એ રુધિર મતલબમાં વહન કરવા માટે નળી હોય નહીં. તો સવાલ તમને તરત થાય, જો લોહીમાં મતલબ વહન ના હોય તો પછી લોહી કઈ રીતે હોય? તો આમાં શું હોય, જનરલી શું હોય કે આ સપોઝ કે આપણે આમાં ખાસ એક્ઝામ્પલ લઈશું આપણે વંદો, કોકરોચ વંદાનું એક્ઝામ્પલ લઈશું આપણે. વંદાની અંદર સિસ્ટમ છે ને, અથવા જો ઘણા નાના મોટા જે જંતુઓ છે, ઇન્સેક્ટ નાના જંતુઓ છે, એ બધાની અંદર મતલબમાં સિસ્ટમ હોય ને ભાઈ, એ ઓપન હોય છે. ઓપનમાં શું હોય છે કે એક્ઝામ્પલ વંદામાં લઈએ, આમાં શું હોય કે આમનું બોડી, ચાલ વિચારો કે આ શરીર છે વંદાનું, આ શરીર છે, તો શરીરની અંદર એના જે પણ અંગો છે, જે પણ પહેલાં એને ઓર્ગન્સ અંગો હોય, એ અંગો છે એ શું હોય કે લોહીની અંદર મતલબમાં તરતા હોય. મતલબમાં લોહી છે એની અંદર અંગો તરતા હોય છે. લોહીને વહન કરવા નળીઓ હોય નહીં, એ લોહીની અંદર અંગો બધા તરતા હોય છે. તો એ જે સિસ્ટમ હોય છે એને આપણે કહેવાય છે ઓપન સર્ક્યુલેટરી સિસ્ટમ. આપણામાં જે સિસ્ટમ આવે છે એને કહેવાય છે ક્લોઝ. એટલે તમને ક્વેશ્ચન પૂછાય કે હ્યુમન બોડીની અંદર જે રુધિરનું વહન થાય છે એ જે સિસ્ટમ છે એ ક્લોઝ છે કે ઓપન છે, તો આપણે કહી શકીએ કે આપણે મતલબમાં ક્લોઝડ સિસ્ટમ છે. અને અમુક જે વંદા કે મતલબમાં જે જીવજંતુઓ છે એમાં જે સિસ્ટમ છે એને આપણે કહેવામાં આવે છે ઓપન સર્ક્યુલેટરી સિસ્ટમ. ક્લિયર? ચાલો, હવે આપણે પહેલું અંગ ભણવાનું છે, એને કહેવામાં આવે છે હાર્ટ. જો હાર્ટની વાત કરીએ, હૃદયની વાત કરીએ આપણે, હૃદયની ચર્ચા આપણે કરવાની છે. અચ્છા, તો હૃદયની ચર્ચા કરતાં પહેલાં આપણે જોઈ લઈએ કે હૃદય કેવું હોય છે, હૃદય ક્યાં હોય છે, કેટલા ખંડનું બનેલું હોય છે, શું હોય છે, એની આપણે ચર્ચા કરી. ચાલો, એટલે હૃદયની વાત કરીએ આપણે. હૃદય તો પહેલાં હ્યુમન બોડીની વાત કરીએ આપણે. તો પહેલાં જો હૃદય જેને આપણે કહેવામાં આવે છે હાર્ટ. હૃદય શું કહે છે? હાર્ટ. આના પર ઘણા બધા ગીત બની ગયા છે, ઘણું બધું મતલબમાં થાય છે, ઘણું બધા જોઈએ સાયન્સ શું કહે છે. મતલબ આપણે જે મતલબમાં બોલતા હોય હૃદય ઘણાનું કપાઈ ગયું, ઘણું ઘવાઈ ગયું, ઘણા બધાને મતલબમાં થયું હોય, તો એ જે હૃદય જેને આપણે દિલ કહેવાય છે, એ દિલ અને સાયન્સનું જે મતલબ હૃદય ખરે આપણે જે બોલીએ છીએ એને શું રિલેશન છે આપણે જોઈએ. ક્લિયર છે? તો હૃદય ચાલુ કરતાં પહેલાં એ જોઈએ કે હૃદય મતલબ મનુષ્યનું જે હૃદયની વાત કરીએ આપણે, તો પહેલાં તો લોકેશન જોઈએ, હૃદય ક્યાં આવેલું છે, કેટલું વજન હોય છે, શું કામ કરે છે, બધી વાત કરીએ આપણે. તો વાત કરીએ, હૃદય છે એ આપણા શરીરમાં મતલબમાં એક પંપ જેવું કાર્ય કરે છે. જો પંપ જેવું પમ્પિંગ કરે છે. ઘણા પમ્પિંગ કરતા હોય છે બીજા લોકોને ફૂલાવવા માટેનું, એ પમ્પિંગ અલગ છે. પંપ કરે, જો લોહીને ચોખ્ખું નથી કરતા, લોહીને ગાળતા પણ નથી, મતલબ પ્યુરિફિકેશન પણ નથી થતું, કે મતલબમાં ગાળવાની પ્રોસેસ થતી નથી. અહીંયા માત્ર ને માત્ર પમ્પિંગ થાય છે. પમ્પિંગમાં શું હોય કે લોહી આવે અને પંપ કરે અને મોકલે. મતલબ અશુદ્ધ છે તો શુદ્ધ કરવા મોકલે, શુદ્ધ છે તો મતલબ બીજા મતલબમાં શરીરમાં મોકલે. એટલે શરીરમાં લોહીને ક્યાં મોકલવું એ મોકલવાનું કામ તમારું હૃદય કરશે. હૃદય ના શુદ્ધ કરે છે, ના મતલબમાં ફિલ્ટર પણ નથી કરતું, કે નથી મતલબમાં ગાળવાનું કામ કરતું. હૃદયનું કામ માત્ર જે લોહી તમારું આવે છે જે નળીઓમાં, એ નળીમાંથી મતલબમાં આગળ મતલબમાં પમ્પિંગ કરીને આગળ મોકલવાનું એનું કામ છે. આ એ કામ છે. ક્લિયર ભાઈ? ચાલો, હૃદયની ડીપમાં પછી વાત કરીએ. પહેલાં વાત કરીએ પછી હૃદય છે એ આપણા શરીરની અંદર એનું લોકેશન ક્યાં છે. જો તો આમ તમને ખબર છે કે ડાબી તરફ છે, બરાબર? મતલબ હૃદય છે એ આપણા શરીરમાં ડાબી તરફ આવેલું છે. અચ્છા, ડાબી તરફ એક્ઝેક્ટ ક્યાં છે? તો 5મી અને 6ઠ્ઠી જે પાંસળી છે એ પાંસળી નીચે આવેલું છે. આપણને ખબર છે કે આપણું જે હાડપિંજર માટે છાતીનું જે હાડપિંજર છે, એ છાતીનું જે હાડપિંજર છે એ આ વચ્ચે એક હાડકું છે, અને આ રીતે આખું મતલબમાં છાતીનું હાડપિંજર આ રીતે તમારે આવેલું છે. આ ભાગમાં વાત કરીએ આપણે, તો એમાં 5મી અને 6ઠ્ઠી તમે આમ ઉપરથી ગણો, આમ ટોટલ 12 છે. આ બાજુ 12 પાંસળી છે, આ બાજુ 12 છે, વચ્ચે એટલે આમ તો બાજુ 25 તમારા હાડકા થયા અહીંયા છાતીના હાડપિંજરમાં. એમાં જે 5મી અને 6ઠ્ઠી મતલબ કહી શકાય 5મી અને 6ઠ્ઠી જે પાંસળી છે એની નીચે લેફ્ટ સાઈડ હોય છે. જનરલી હૃદય તમને પ્રશ્ન પૂછાય તો શરીરની અંદર ડાબી તરફ રહેલું છે. અમુક લોકોમાં 1-2 લાખ લોકો એ જમણી બાજુ હોય છે, પણ ભલે હોય, પરીક્ષામાં પૂછે તો લખો ડાબી બાજુ. તે ક્લિયર? એટલે જો હૃદય છે એ આપણા શરીરમાં 5મી અને 6ઠ્ઠી જે પાંસળી છે એની નીચેના તરફ લેફ્ટ સાઈડ રહેલું છે. અચ્છા, આનું જો કદ પૂછાય કે હૃદય છે એનું કદ કેટલું હોય છે, તો કદની વાત કરીએ આપણે તો દરેકની અંદર, દરેક નાના બાળકોમાં કે મોટા હોય દરેકની વાત કરીએ અલગ અલગ વજન હોય. તો આનું જો તમને કદ પૂછાય તો કદ તમારે એક મુઠ્ઠી, જો અંગૂઠો તમે રાખો તો એક મુઠ્ઠી જેટલું કદનું હશે. મતલબ કદ પૂછાય કે એનું કદ કેટલું છે, તો એવું કહી શકાય એક મુઠ્ઠી જેટલા આકારનું હોય છે. હવે દરેકની મુઠ્ઠીનો આકાર અલગ અલગ હોય, દરેકની મુઠ્ઠીનું વજન એ પ્રમાણે હશે ભાઈ. જો તો એક મુઠ્ઠીના આકાર જેટલું હોય છે. 5મી અને 6ઠ્ઠી જે પાંસળી છે એને નીચે તરફ હોય છે, લેફ્ટ સાઈડ ડાબી બાજુ હોય છે, પમ્પિંગનું કામ કરે છે. અને જે વજન પૂછાય તો વજનમાં કેવું છે ભાઈ, તો દરેકની અંદર વજનની વાત કરીએ તો અલગ અલગ હશે.
એવું કહેવામાં આવે છે કે મતલબમાં જ્યારે બાળક મતલબમાં શિશુ અવસ્થા મતલબમાં ચાલો ભ્રૂણ અવસ્થામાં હોય એમ્બ્રિયોલોજી એકદમ ભ્રૂણ અવસ્થામાં હોય ત્યારે મતલબમાં જ્યારે બાળક બનતું હોય અને એના જે 3 અઠવાડિયા થાય મતલબ 1 મહિનાની આસપાસની વાત કરીએ ત્યારે એકદમ ચોખાનો જે દાણો હોય મોટો એટલું મતલબ ભ્રૂણ હોય અને એ ભ્રૂણમાં ત્રીજા અઠવાડિયે મતલબ એમ તો જોવા જાઓ એટલે 21 દિવસે મતલબમાં સૌથી પહેલાં આપણા શરીરમાં સૌથી પહેલાં જો કોઈ અંગ મતલબમાં બનતું હોય તો નામ શું આવે છે? હૃદય. હૃદય એવું કહેવામાં આવે છે કે આપણા શરીરમાં સૌથી પહેલાં મતલબમાં જ્યારે બાળક ભ્રૂણ અવસ્થામાં હોય છે તો ભ્રૂણ અવસ્થામાં સૌથી પહેલાં જો મતલબમાં કોઈ અંગનો મતલબમાં ડેવલપ થતું હોય તો નામ શું આવે છે? હૃદય કહેવામાં આવે છે. હૃદયમાં છે એ પહેલી વાર ત્યારે મતલબ પછી ધડકશે એવું કહેવામાં આવે છે કે સાયન્સ આટલું બધું એડવાન્સ થઈ ગયું છે, આટલું સંશોધન થયું છે. ચાલો વિચારો કે હમણાં ટેસ્ટી બેબીનો આપણો કોન્સેપ્ટ છે. ટેસ્ટી બેબીનો વિચારો કે એમાં જે મતલબ ભ્રૂણમાં વિકાસ કરવામાં હોય અને બધી વસ્તુ થાય છે, પણ એ જે સાયન્ટિસ્ટ છે એ હૃદયને જે ધબકવાનું કામ છે મતલબ કેમ કે પહેલી વાર ધબકે છે અને મતલબમાં આત્મા મતલબ અંદર પ્રવેશ મતલબમાં ધબકારો થાય છે, એ ધબકારો હજી પણ મતલબમાં સાયન્સ મતલબમાં શોધી શક્યું નથી. મતલબ કુદરતી મહેરબાની કે દેન જે કહેવાય એ જ્યારે પહેલી વખત જે ધડકે છે એ કામ મતલબમાં ઓટોમેટિક બાય નેચર કુદરતી થશે. મતલબમાં પહેલી વાર મતલબ ભ્રૂણ બને છે અને 3-4 અઠવાડિયા પછી જે પહેલું મતલબમાં અંગ બનશે કયું આવે છે? હૃદય. અને પહેલી વાર ધબકવાનું કામ કરે છે હૃદય આપણે કહી શકીએ. સૌથી પહેલાં આપણા શરીરમાં સૌથી પહેલાં જો કોઈ અંગ બનતું હોય તો નામ શું છે? એનું કહેવામાં આવે છે હૃદય. ક્લિયર? હૃદયની આ બેઝિક વાત કરી. એક મુઠ્ઠી જેટલો આકાર હોય છે અને વજન આમ જોવા અલગ અલગ હોય, પણ જનરલી પુખ્ત વયની વ્યક્તિ હોય તો એમાં 250 થી 300 ગ્રામ તમે વજન લઈ શકો. 250 કિલોગ્રામ નહીં, 300 ગ્રામ. જો એટલે 250 થી 300 ગ્રામ. કદાચ તમને ક્વેશ્ચન પૂછાય એક એડલ્ટ એટલે કે પુખ્ત વયના વ્યક્તિની અંદર જે હૃદય છે એનું વજન કદાચ તમને પૂછાય તો 250 થી 300 ગ્રામ તમે લઈ શકો. બાકી એ જ પ્રમાણે નાની ભ્રૂણ અવસ્થાથી લઈ અને વજન અલગ અલગ હોય છે. પણ પુખ્ત વયની વાત કરીએ આપણે તો 250-300 ગ્રામ છે. મુઠ્ઠી જેટલું કદ છે ભાઈ, ડાબી તરફ આવેલું છે, પમ્પિંગનું કામ કરે છે. કામ તો આપણે ડીપમાં ભણવાના જ છે. આગળ આપણે કામ કરે તો ડીપમાં આપણે ભણવાના જ છે. ક્લિયર? હવે આપણે જોઈએ હૃદય છે, મનુષ્ય હૃદય છે એ ચતુષ્ખંડીય છે. ચતુષ્ખંડીય છે તો ઘણીવાર ક્વેશ્ચન પૂછાય કે અલગ અલગ જે જીવો છે એની અંદર હૃદય છે એનું મતલબમાં ખંડ અલગ અલગ. જો મનુષ્ય છે એ મનુષ્યનું જે હૃદય છે એ ચતુષ્ખંડીય છે અથવા ચતુષ્ખંડીય છે એનો મતલબ એવો થયો કે 4 ખંડનું બનેલું છે. મનુષ્યનું જે હૃદય છે એ 4 ખંડનું બનેલું છે. તો દરેક સજીવો છે જે દરેક જીવો છે અલગ અલગ મતલબ વર્ગ વેચેલા છે, એમનું જે મતલબમાં હૃદય છે એ અલગ અલગ હશે, અલગ અલગ ખંડનું બનેલું હશે. જોઈએ આપણે તો ઘણીવાર ક્વેશ્ચન પૂછે ને કે ભાઈ કોનામાં કેટલા ખંડ હોય એવો પ્રશ્ન પૂછે, ધ્યાન રાખજો. તો સૌથી પહેલાં લઈએ આપણે ચતુષ્ખંડીય છે. મનુષ્ય છે હૃદય કેટલા ખંડનું બનેલું છે? 4 ખંડનું બનેલું હોય છે. ખંડ પૂછે 4 ખંડ કયા છે, એમાંથી લોહી ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, શું થાય, બધી માહિતી આપણે પછી લઈશું. પહેલાં આપણે જોઈ લઈએ કેટલા ખંડનું શું હોય છે. જો તો પહેલાં વાત કરીએ ફિશ, જેને આપણે કહેવાય છે માછલી. માછલી છે એનું હૃદય છે કેટલા ખંડનું બનેલું હોય તો એમાં હૃદયના ખંડ કેટલા હશે? 2 ખંડ હશે. આપણામાં હૃદયના ખંડ કેટલા આવે છે? 4 ખંડ આવે છે. માછલીમાં 4 નહીં હોય, એમાં હૃદયના ખંડ કેટલા આવશે? 2 ખંડનું બનેલું કહી શકાય. ચાલો પછી એને કહેવાય છે રેપ્ટાઇલ્સ. રેપ્ટાઇલ્સને જેને આપણે કહેવામાં આવે છે સરીસૃપ. સરીસૃપ એટલે કે પેટે સરકીને ચાલતા મતલબમાં જમીન ઉપર હોય અને સરીસૃપ કહેવાય છે. સાપ છે આ બધા મતલબમાં એ સરીસૃપમાં આવશે. સરીસૃપની વાત કરીએ તો આની અંદર મતલબમાં કેટલા ખંડો આવશે તો આમાં 3 ખંડો આવશે. એક અપવાદ છે, મગર છે ને આપણે જે કે ક્રોકોડાઇલ મગર, એ મગર છે એની અંદર તમને ક્વેશ્ચન પૂછાય તો એમાં તમારે 4 ખંડ આવશે. એટલે કદાચ તમને ક્વેશ્ચન પૂછાય કે મગર છે એ ભલે સરીસૃપમાં આવતું હોય મતલબ પેટે સરકીને ચાલતા પ્રાણીઓમાં મગરનો સમાવેશ થાય છે, પણ મગર છે એના જે હૃદય છે એનું જે ખંડ પૂછાય તો એમાં કેટલા ખંડ આવશે? 4. જો કે એમાંથી એક અનડેવલપ જ છે, 3 જ કામ કરતા, એક અનડેવલપ છે, પણ સંખ્યા તમે ગણવા જાઓ તો સંખ્યા તમારે કેટલી આવશે ભાઈ? 4. એટલે આપણે સંખ્યા યાદ રાખવાની છે કે મગર છે એમાં 4 છે, અપવાદમાં આવે છે. બાકી બધા સરીસૃપ છે એ સરીસૃપની અંદર મતલબમાં કેટલા આવશે ભાઈ? 3 ખંડ છે આપણે કહી શકાય. ચાલો પછી એને કહેવાય છે એમ્ફીબિયસ, જેને આપણે કહેવાય છે ઉભયજીવી. ઉભયજીવી એટલે કે દરિયામાં અને મતલબમાં ધરતી ઉપર બંને જગ્યાએ રહી શકતા હોય એને આપણે ઉભયજીવી કહેવાય છે. દેડકો એને એક્ઝામ્પલ લઈ શકાય. આપણે પાણીમાં પણ રહે છે અને જમીન પર પણ રહે છે, એને ઉભયજીવી કહેવામાં આવે છે એમ્ફીબિયસ. એ જે ઉભયજીવી છે એની અંદર પણ હૃદયના ખંડો પૂછાય તો એમાં પણ તમારે કેટલા આવશે ભાઈ? 3 ખંડો આવશે. એટલે ત્રિખંડીય છે. એટલે આ 2 ખંડો છે, આ 3 ખંડ. અચ્છા, પછી જેને આપણે કહેવામાં આવે છે પક્ષી. તો પક્ષીની વાત કરીએ તો પક્ષીની અંદર હૃદયના ખંડો પૂછાય તો એમાં પણ કેટલા આવશે ભાઈ? 4 ખંડો આવશે. આપણે જેમ જ 4 ખંડો છે પક્ષીની અંદર. પછી આપણે જેને કહેવામાં આવે છે મેમલ્સ, જેને આપણે કહેવાય સ્તનધારી. જે આપણો સમાવેશ છે ને મનુષ્ય એ સ્તનધારીમાં આવે છે, સસ્તન વર્ગ કહેવામાં આવે છે. એ સસ્તન વર્ગના મનુષ્યની વાત કરીએ તો સસ્તન વર્ગનું મનુષ્ય છે જેને આપણે કહેવામાં આવે છે મેમલ્સ. અને મેમલ્સની વાત કરીએ તો એમાં ખંડ કેટલા આવશે ભાઈ? 4. એ 4 ખંડનું બનેલું છે. અને સૌથી વધારે
આ મતલબમાં જેટલા પણ જીવો છે એમાં સૌથી વધારે ખંડ પૂછાય તો એ છે કોકરોચ, જેને આપણે કહેવામાં આવે છે વંદો. વંદો છે એની વાત કરીએ આપણે તો એમાં કેટલા ખંડ આવશે ભાઈ? 13 ખંડ. હવે તમને તરત ક્વેશ્ચન થાય, સાહેબ હમણાં તમે આની પહેલાં એવું સમજાવેલું કે ભાઈ જે સર્ક્યુલેટરી સિસ્ટમ છે એના 2 ભાગ પડે, એક ક્લોઝડ અને એક ઓપન, અને એમાં તમે એવું કીધેલું કે જંતુ છે, વંદો છે, એની અંદર મતલબમાં જે સર્ક્યુલેટરી સિસ્ટમ છે એવી કેવી છે? ઓપન છે. મતલબમાં આને મતલબમાં લોહીના વહન માટે નળી તો છે જ નહીં, તો પછી ખંડની જરૂર શું છે? આમ તમે જોવા જો ને ભાઈ તો ખરેખર 13 ખંડ હોય એ વાક્ય આમ ખોટું છે. આ વાક્ય તમારું આમ ખોટું છે, કારણ કે વંદો તમે જોશો અને વંદાની અંદર તમે જોશો ભાઈ તો એનું તમે જુઓ ને તો વંદાની અંદર આ રીતે હશે. એક તો પહેલાં તમને ખબર છે કે વંદો છે એની અંદર ઓપન મતલબમાં હૃદય જે લોહી છે એ લોહી વહેવા માટે કોઈ નળી નથી. એની અંદર જેટલા પણ અંગો છે એ લોહીમાં તરતા છે, એ લોહીમાં તરે છે અને ડાયરેક્ટ અંગો છે લોહીનો ઉપયોગ કરતા હોય. તો એની અંદર તમે જો ને ખંડ આવવાનું, જો આમ તો ભલે પરીક્ષામાં પૂછાતું હોય કે 13 ખંડીય છે, ખંડીય શબ્દ આમ ન વપરી શકાય, એ ખંડ નથી. એમાં કેવું છે, વંદાની અંદર તમે એની સિસ્ટમ જોશો તો અંદર આવા અલગ અલગ છિદ્ર છે કે જ્યાંથી મતલબ ડાયરેક્ટ મતલબ બ્લડ છે એ બ્લડની અંદર ડાયરેક્ટ એ લેતા હોય છે. બ્લડ મતલબમાં જ છે, બધા અંગો ત્યાં જ છે. એટલે આમ જોવા જાઓ તો 13 ખંડીય કહેવાય નહીં, પણ ક્વેશ્ચન પરીક્ષામાં ઘણી વખત પૂછી નાખે છે કે કેટલા ખંડનું બન્યું છે, તો 13 ખંડ યાદ રાખવાના છે. બરાબર, બાકી મતલબમાં એ છિદ્ર જેવું હોય છે, ખંડ હોતા નથી. આ રીતે સિસ્ટમ હોય છે. ક્લિયર? ચાલો, વાત આ રીતે હોય છે. જોઈએ આપણે. અચ્છા, ચાલો યાદ પાછું રિપીટ કરી નાખીએ આપણે કે કેટલા ખંડના બનેલા કોણ હોય છે. પાછું રિપીટ કરીએ આપણે. સૌથી પહેલાં વાત કરીએ આપણે કે ભાઈ માછલી છે એમાં કેટલા આવશે? ભાઈ એમાં 2 આવશે. જો માછલી અને પક્ષી આ 2 મિક્સ થવાના ચાન્સીસ પૂરેપૂરા છે, ધ્યાન રાખજો. માછલીમાં 2 ખંડ આવશે અને પક્ષી, એટલે આટલું યાદ રાખો ને તમે. જો સિમ્પલ યાદ રાખો કે વંદો યાદ રાખો, અલગ વંદો સાઈડમાં રાખો કે ભાઈ એમાં 13 ખંડ છે, તો સાઈડમાં જતું રહ્યું. ચાલો, એ તો તમે સાઈડમાં રાખો કે વંદો છે એમાં 13 ખંડ, એટલે આને તમે સાઈડમાં મૂકો. હવે ખબર છે કે 2, 3 ને 4 3 જ આવે છે. 2, 3 એક કોઈ નથી, એકમાં એક ખંડ કહેવાય ને, એક જ કહેવાય, એવું કોઈ છે જ નહીં. એટલે 2, 3 અને 4. હવે 2 વાળું તમારે એક જ છે. 2 વાળું તમારું જે માછલીમાં જ 2 આવે છે, એટલે આ પણ ગયું. જો આને સાઈડમાં કાઢો એટલે ઉપરનું જતું રહ્યું તમારું માછલી, અને આપણે એટલે આને તમે કાઢો અને આને કાઢો, એટલે 2 તો તમારે ટેન્શન ગયું. યાદ રહી જ જાય કે ભાઈ જે વંદો છે એમાં 13 ખંડ આવે છે અને જે માછલી છે એમાં 2 ખંડ, એટલે આ 2 તમારું સાઈડમાં ગયું. અચ્છા, વધ્યું કેટલું? તમારે આટલા વધ્યા. જો હવે એમાંય તમે જો એક કામ કરો ભાઈ, 4 તો આપણામાં 4 છે અને આ જે પક્ષી એમાં 4 છે, એટલે આપણે અને પક્ષી 2માં 4 છે અને આ 2માં 3 છે. અને અપવાદ તરીકે પૂછે મગર છે તો મગરમાં પછી 4 છે. એટલે આટલું તમે યાદ રાખો એટલે લગભગ તમને વાંધો આવે નહીં. ક્લિયર? આ ખંડની વાત કરીએ આપણે. ચાલો, હવે આપણે જવાનું છે ક્યાં ભાઈ? હૃદય ઉપર. હૃદયની ઉપર જવાનું છે કે હૃદય મતલબમાં કેવી રીતે કામ કરે છે, હૃદય કેવું હોય છે, હૃદયની અંદર શું હોય છે, એની ચર્ચા આપણે કરવાની છે. ક્લિયર? તો હૃદય ઉપર આપણે આવી જઈએ પાછા. હૃદયની બેઝિક માહિતી લીધી છે આપણે કે હૃદયમાં કેવી રીતે, ક્યાં લોકેશન છે, એનું વજન કેટલું છે, કેટલા ખંડો છે, શું છે, આપણે બેઝિક વાત કરીએ આપણે. ચાલો, હવે હૃદય છે એને આપણે જો બાજુમાં દોર્યું છે, પણ અહીંયા આપણે મતલબમાં આપણી જાતે દોરીએ અને આપણે જાતે દોરી અને મતલબમાં એને આપણું મતલબ આખું એકવાર પહેલાં જોઈ લો, પછી આપણે મતલબમાં હાથેથી દોરીશું. બરાબર, આ જોઈ લો ખાલી. આ હૃદય છે, હાર્ટ લખ્યું છે, 2 હૃદય છે. આને કહેવાય છે કોરોનરી આર્ટરીઝ. એ ભણવાના જ છે આપણે કે જેમાં અટેક આવે છે ને, હાર્ટ અટેક, જે એટેક આવે છે એમાં જે મતલબ મેદ જામી જાય છે અને જે મતલબમાં હુમલો આવે હૃદયનો, એ હૃદયના હુમલા માટે આ નળી જવાબદાર છે, જેને કહેવામાં આવે છે કોરોનરી આર્ટરીઝ. આર્ટરી એટલે ધમની, ધમની અને શિરા. આર્ટરી એટલે ધમની અને વેન એટલે શિરા. આર્ટરી ધમની 2 આવશે. આગળ હજુ બધું ભણવાનું બાકી છે, ખાલી બેઝિક તમને કહું છું ઉપર. આને કહેવાય છે કોરોનરી આર્ટરી, જેમાં મેદ જામી જાય છે અને અટેક આવવાની સંભાવના રહે છે. હૃદયમાં કેમ હુમલો આવે છે, પછી હૃદય નસ કેમ ફાટી જાય છે, શું થાય છે, હુમલો કઈ રીતે આવે છે, બધી ચર્ચા આપણે આજે કરીશું. અચ્છા, બાજુમાં જો આ ઉપરથી આપી છે, આને ઊભો છેદ લીધો છે અને ઊભું કાપી અને અંદરની માહિતી તમને આપી છે. જો એમાં તમને 4 ખંડ દેખાય છે. 1 નંબર અહીંયા છે, 2, 3 અને 4. તમને આવું લખ્યું. જો એ લખ્યું છે RA, આ RA લખ્યું છે, અહીંયા લખ્યું છે RV, RA, RV, LA અને LV, આવું અંદર ઉલ્લેખ કર્યો છે. તો પહેલાં તો આપણે છે ને એ અહીંયા જો બાજુ દોરીએ એટલે અહીંયા તમને ખ્યાલ આવશે. અહીંયા હું તમને બેઝિક આ રીતે દોરી આપું છું. તમે જોવા જાઓ તો આપણે આ રીતે દોર્યું. ઘણા આવું દોરતા હોય છે, આવું ક્યાંય છે જ નહીં. હૃદયનું આકૃતિ તમે જુઓ, ઘણા આ રીતે દિલ દોરીને બતાવતા હોય છે, ઘણા દિલ આમથી આમ પાછા શું કે તીર મારતો ને કાપતા હોય છે. એ બધું આમાં નથી, ધ્યાન રાખજો. હૃદય ખરેખર આવું છે ને આપણે મતલબ ગ્રીટિંગ કાર્ડમાં ગમે ત્યાં દોરીએ તો આ રીતે દોરતા હોય છે. બરાબર, આનું કોઈ લેવા દેવા જ નથી ભાઈ. ખબર નહીં આવું કેમ દોરે છે. અચ્છા, એ કેમ દોરે પછી વાત કરીએ આપણે કે દિલથી નિર્ણય લેવાનો ને એટલા માટે. ચાલો જોઈએ જોઈએ. એટલે વાત કરીએ આપણે આ જે વાત કરીએ આપણે તો આ શબ્દ પહેલાં જુઓ, આ ઇંગ્લિશમાં જુઓ. પહેલાં જુઓ, આ 4 ખંડ છે, એમાં આ ભાગ જો તમે જોવા જાઓ આ વચ્ચેનો ભાગ છે. આ વચ્ચેનો ભાગ છે તો આને આપણે એક ભાગ અને બીજો ભાગ આવા 2 ભાગ તરીકે વહેંચીએ. હવે આ જે ભાગ છે એ જમણો અથવા જમણું કહી શકાય, પણ આમ જો
તો ડૉક્ટરની ભાષામાં જોવા જાઓ પણ આમ જોવા જાઓ તો આ લેફ્ટ છે, આ રાઈટ છે, એટલે બે તમારા ભાગ છે. જો બે ભાગમાં તમે જોવા જાઓ તો આ જે ભાગ આવે છે એ ભાગને આપણે કહેવાય છે લેફ્ટ, એટલે આ ડાબો ભાગ છે તમારો, હૃદયનો તમારો આ ડાબો ભાગ છે. અને આ તમે જોવા જાઓ તો રાઈટ, જેને આપણે કહેવાય છે જમણો ભાગ. જો તો આ તમારો જમણો ભાગ છે. તો હૃદયને તમે વહેંચશું ભાઈ તો રાઈટ અને લેફ્ટ એવા બે ભાગમાં આપણે વહેંચી શકીએ. ક્લિયર? તો આ જે ભાગ આવે છે ડાબો ભાગ છે, આ છે ને કહેવામાં છે રાઈટ. અચ્છા, તો આ જે ઉપરનો જે ભાગ છે એ ઉપરના બે ભાગને કર્ણક કહેવામાં આવે છે. જો ગુજરાતીમાં કહેવામાં આવે છે કર્ણક. અને નીચેનો જે ભાગ આવે છે એને તમારે કહેવું શું કહેવામાં આવે છે? ક્ષેપક કહેવામાં આવે છે. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી હૃદયના ઉપલા બે ખંડોને શું કહેવામાં આવે છે? તો એને આપણે કહેવામાં આવે છે કર્ણક. અને હૃદયના નીચલા બે ખંડને શું કહેવામાં આવે છે? તો એને આપણે કહેવામાં આવે છે ક્ષેપક. આપણે કક્કાવાળી ભણીએ, મૂળાક્ષર, આપણે ગુજરાતીમાં મૂળાક્ષર ભણીએ ને કક્કાવાળી, પહેલાં શું આવે છે? ક, એટલે યાદ રાખવાનું ઉપર હોય ને ક, નીચે છેલ્લે ન આવે પણ આપણે ક્ષ ઉપર યાદ રાખો કે ક્ષેપક. ઉપરના બે ભાગને કર્ણક કહેવાય છે, નીચેના બે ભાગને શું કહેવાય છે? ક્ષેપક. અચ્છા, હવે કર્ણક છે તો આ બાજુ છે તો આને શું કહેવાય આપણે? જમણું કર્ણક. જમણી બાજુ જમણું કર્ણક. અને આને તમારે કેવું શું કહેવાય છે? આને કહેવાય છે, આને કહેવાય ડાબું. આને કહેવાય છે ડાબું કર્ણક. સીધી વસ્તુ છે. ઉપરના ભાગને શું કહેવાય? કર્ણક. નીચે કહેવાય ક્ષેપક. હવે તમે વિચાર કરો તો આને કહેવાય જમણું કર્ણક, આને કહેવાય ડાબું કર્ણક, આને કહેવાય જમણું ક્ષેપક, આને કહેવાય જમણું ક્ષેપક, અને આને તમારે કેવું શું કહેવામાં આવે છે? તો આને કહેવાય છે ડાબું ક્ષેપક. ક્લિયર? એટલે આ ભાગ છે તમારો ડાબો, આ ભાગ તમારો જમણો. અચ્છા, હવે આને તમારે ઇંગ્લિશમાં કહેવું હોય તો જો ઇંગ્લિશમાં કહેવાય છે આને જમણું, અને આ જે કર્ણક છે કર્ણકને તમારે કહેવામાં આવે છે એને કહેવાય છે એટ્રિયમ. જો એટલે આવું લખ્યું, જો આવું કેમ લખ્યું? જો આવું લખ્યું RARV, પછી LA અને વેલ એલ, એટલે આને કહેવાય છે રાઈટ એટ્રિયમ. એટ્રિયમ એટલે તમારું કર્ણક. અને નીચે તમારું RV લખ્યું છે તો એને કહેવાય રાઈટ, કહેવામાં આવે છે વેન્ટ્રિકલ. એટલે ક્ષેપકને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે વેન્ટ્રિકલ, એટલે અહીંયા તમારું કહી શકાય વેન્ટ્રિકલ કહેવામાં આવે છે. અને આ ઉપરનો ભાગ છે જેને કહેવામાં આવે છે એટ્રિયમ કહેવાય છે. યાદ રાખવાની જરૂર નહીં, ખાલી જાણકારી માટે કે ભાઈ RARV, આ રાઈટ એટ્રિયમ, આ રાઈટ વેન્ટ્રિકલ. આને કહેવામાં આવે છે લેફ્ટ એટ્રિયમ, અને નીચે કહેવામાં આવે છે લેફ્ટ વેન્ટ્રિકલ. એવા શબ્દ આપવામાં આવેલા છે. ક્લિયર? અને હિન્દીમાં તમારે કેવું હોય તો ઉપર કહેવાય છે આલિંદ, આને કહેવાય નિલય. જો હિન્દીમાં તમારે કહેવાય છે આને કહેવામાં આવે છે આલિંદ, નીચે કહેવાય ને કહેવામાં આવે છે નિલય. એટલે કર્ણક છે એને હિન્દીમાં કહેવામાં આવે છે આલિંદ, અને હિન્દીમાં ક્ષેપકને કહેવામાં આવે છે નિલય. એટલે આલિંદ, નિલય અથવા એટ્રિયમ, વેન્ટ્રિકલ અથવા કર્ણક, ક્ષેપક, આ ત્રણ અલગ અલગ લેંગ્વેજમાં આપણે વાત કરી. ક્લિયર ભાઈ? ચાલો, હવે આપણે કર્ણક અને ક્ષેપક વિશે તમને બેઝિક માહિતી ખબર ગઈ છે. હવે આપણે એની અંદર કઈ રીતે મતલબમાં લોહીમાં અથવા હૃદયમાં કઈ રીતે લોહી આવે છે, શું થાય છે એની વાત કરવાની છે. ઓકે, એટલે આપણે એક કામ કરું, આ ફિગર તો છે જ પણ આપણે આપણી ભાષામાં એકદમ રફ પેલી દોરી નાખે એટલે આપણને ખબર પડે કે ભાઈ હૃદય છે એ શું કહેવા માંગે છે. આપણે જોઈ લીધું કે હૃદય છે ને મનુષ્ય હૃદય છે ચતુષ્ખંડીય છે, 4 ભાગમાં વહેંચાયેલું છે. ચાલો, હવે આપણે એને કેવું હોય તો જો આ તમારો કયો ભાગ છે? જમણો ભાગ. જો એટલે આને તમારે કેવું હોય તો આને કહેવાય છે જમણું કર્ણક. અચ્છા, આને તમારે કેવું હોય તો કહેવાય છે જમણું ક્ષેપક. ક્લિયર? આ બે ભાગ તમને ખબર પડી જાય. ડાબું મતલબમાં કર્ણક, અને કહેવાય છે ડાબું ક્ષેપક. બેઝિક માહિતી જોઈએ. હવે આપણે જોઈએ કે આપણે મતલબમાં આ જે હૃદય છે એના જે ખંડો છે એ ખંડોમાં મતલબમાં જે લોહી આવે છે, લોહી મતલબમાં જાય છે, અથવા ક્યાંથી મતલબમાં લોહી જવાનું છે, આવવાનું છે, અથવા ક્યાંથી આવવાનું શું છે, એને ભણતા પહેલાં આપણે જોઈ લઈએ કે ભાઈ કઈ નળીમાં અથવા ક્યાંથી ક્યાં લોહી આવે છે. એ પહેલાં આપણે છે ને એક કામ કરીએ, ધમની અને શિરા આને બેઝિક પરિચય લઈએ. પછી હૃદયની અંદર લોહી કોણ લાવે છે અને કોણ શુદ્ધ લોહી લાવે છે, કોણ અશુદ્ધ લોહી લાવે છે, લોહી ક્યાંથી ક્યાં જાય છે, એની આપણે ચર્ચા કરવાની છે. ધમની તમારો ઇંગ્લિશમાં તમારે કેવું હોય તો આને કહેવામાં આવે છે આર્ટરી. આર્ટરી છે બહુવચનમાં આર્ટરીસ, આને કહેવાય છે આર્ટરી. અને આને તમારે ઇંગ્લિશમાં કેવું તો આને કહેવામાં આવે છે વેઇન. એટલે વેઇન અને આર્ટરી એટલે કે ધમની અને શિરા જે શરીરની અંદર લોહી બ્લડ છે એને લઈ જવાનું અને લાવવાનું કામ કરતા હોય છે. લોહી મતલબમાં લઈ અને લાવવાનું કામ હૃદયમાં નાખશે. હૃદય પમ્પિંગ કરીને ક્યાં મોકલે આપણે જોઈશું. એ અભિસરણમાં જોઈશું લોહી કઈ રીતે મતલબ અભિસરણ કરે છે. એ પહેલાં આપણે જોઈ લઈએ કે ધમની અને શિરા છે એ બેનું કામ શું. જો તો પહેલો પ્રશ્ન મોસ્ટ આઈએમપી, આ ધમની છે એમાં જો લોહી વહન થતું હોય છે એ લોહી તમારું પ્યોર એટલે કે શુદ્ધ લોહી હશે. અચ્છા, અને શુદ્ધ લોહી હોય એટલે એની અંદર શું હોય છે? O2. મતલબમાં તમને ક્વેશ્ચન પૂછાય કે મનુષ્યના શરીરમાં O2 યુક્ત એટલે કે ઓક્સિજન યુક્ત અથવા ઓક્સિજન વિહીન, આ બાજુ ઓક્સિજન વિહીન એટલે CO2 વાળું હશે. જો આ બાજુ O2
ઓક્સિજન યુક્ત શુદ્ધ રુધિરનું વહન કઈ નળીમાં થાય છે, જેને આપણે કહેવામાં આવે છે ધમની. અચ્છા, એટલે આની અંદર જે લોહી વહે છે એ O2 વાળું છે અને શિરામાં જે લોહી વહન છે એ O2 વિહીન. પણ કદાચ તમને O2 વિહીન ન આપે તો કયું આવે છે CO2 વાળું, જેને આપણે આને કહેવામાં આવે છે શુદ્ધ રુધિર અને આને કહેવામાં આવે છે અશુદ્ધ રુધિર. એટલે પહેલો જ પ્રશ્ન તમારે આમાંથી નીકળે કે શુદ્ધ રુધિરનું વહન ક્યાં થાય છે, તો જેને આપણે કહેવામાં આવે છે ધમની. અને કઈ નળીમાં અશુદ્ધ રુધિર વહન છે તો એને આપણે કહેવામાં આવે છે ભાઈ શિરા. ક્લિયર? ધમનીમાં શુદ્ધ અને શિરામાં એને કહેવાય છે અશુદ્ધ. ક્લિયર? ચાલો બીજો ક્વેશ્ચન. આમાં O2 વાળું છે, પેલું O2 વિહીન ખબર પડી ગઈ. ચાલો, આમાં જો લોહી વહન છે એ મતલબમાં લાલાશ પડતા રંગનું હશે, એકદમ લાલાશ પડતું ચળકતું હશે. પહેલાના સાપેક્ષમાં આમાં એકદમ લાલ કલરનું ચમકતું હશે અને આમાં એકદમ નીલા ડાર્ક હશે, થોડુંક મતલબમાં ડાર્ક એટલે કાળાશ પડતા રંગનું હશે. એટલે એકદમ મતલબ એવું ના કહેવાય કે ડામર જેવું એકદમ કલર એકદમ કાળું એવું નહીં હોય, થોડુંક આના કરતાં મતલબ એકદમ નીલો રંગ કે એકદમ ડાર્ક એ એકદમ થોડુંક લાઇટલી એ કાળાશ પડતા રંગનું હશે. એટલે પહેલો પ્રશ્ન મોસ્ટ IMP આ કે ભાઈ લાલાશ પડતું ચમકતું જે લોહી છે એ ક્યાં હોય છે, એ ધમનીમાં, અને આમાં લોહી કેવું હોય છે તમારે કાળાશ પડતું હશે. બીજો ડિફરન્સ તમારો એ છે કે આ જે ધમની છે એ ધમનીનું કામ કેવું છે ખબર, કે ધમનીનું કામ છે એ મતલબમાં ચોખ્ખું લોહી લઈ જવાનું, શુદ્ધ રુધિરનું વહન કરતા હોય છે, ચોખ્ખું લોહી લઈ જવાનું. એટલે એને મતલબ ફટાફટ લઈ જવાનું હોય છે, મતલબ એમાં સ્પીડ વધારે હશે. એટલે આની જે દિવાલ છે, આ ધમની છે એની દિવાલ છે એ જાડી હશે. કોની સાપેક્ષમાં? શિરાની સાપેક્ષમાં. એટલે ધમની છે એની દિવાલ જાડી છે અને શિરા છે એની દિવાલ મતલબમાં પેલા કરતાં સાપેક્ષમાં કેવી છે? પાતળી. કારણ બહુ વધારે મતલબ પ્રેશર દબાણ વહેતું હોય ઊંચા દબાણે તો નળી મોકર ફાટી પણ જાય. એટલે આના મતલબમાં શું કહેવાય કે દિવાલ કેવી હોય? જાડી હોય છે અને આની દિવાલ તમારી કેવી હશે? પાતળી. અચ્છા, બીજી વસ્તુ કે આમાં આપણે વાત કરીએ ઊંચા દબાણે, આપણે શું બોલ્યા કે ઊંચા દબાણે રુધિરનું વહન થાય છે. તો દબાણની વાત આવે છે તો પ્રેશર, તો પ્રેશરની વાત કરીએ આપણે તો જે લોહીનું જે પ્રેશર છે એ લોહીનું પ્રેશર કેટલું હોય છે? પ્રેશર તો મતલબમાં આપણે આપણા પર હોય, પણ એવું ના હોય. જો કે શરીરની વાત કરીએ આપણે, જો આપણને પ્રેશર અલગ છે, આની વાત કરીએ આપણે કે શરીરની અંદર આ જે પ્રેશર જે દબાણ આવે છે એ રુધિરનું દબાણ કેટલું હોય છે? એક હેલ્થી એકદમ કહેવાય ને એકદમ હેલ્ધી એકદમ તંદુરસ્ત વ્યક્તિ છે એનું તમે દબાણ માપો. તમે એવું હોય કે સંકોચન વિસ્તરણ, જો અહીંયા જે દબાવ છે એને કહેવાય સંકોચન અને જે ફેલાય એને કહેવાય વિસ્તરણ કહેવામાં આવે છે. જો એટલે સંકોચન અને વિસ્તરણ બંને વખત દબાણ તમારું અલગ અલગ હશે. અને સંકોચન વિસ્તરણને સાયન્સની ભાષામાં બીજો શબ્દ આપે. જો એટલે આને કામ કરો સાઈડમાં કાઢી નાખે એટલે હું જગ્યા થોડી. સંકોચન વિસ્તરણ જેને આપણે કહેવાય છે સિસ્ટોલ ડાયસિસ્ટોલ. જો સંકોચન છે જેને તમારે કહેવું હોય તો આને કહેવાય છે સિસ્ટોલ, એના પર કહેવાય છે સિસ્ટોલેટિક પ્રેશર, અને આને તમારે કહેવાય છે તો આને કહેવાય છે ડાયસ્ટોલ. જો એટલે આપણે જેને સંકોચન વિકોચન અથવા સંકોચન પ્રકુંચન, એટલે આપણે જેને આપણે કહેવાય ને સંકોચન વિસ્તરણ, એટલે એને કહેવામાં આવે છે ડાયસ્ટોલ અને સિસ્ટોલ ડાયસ્ટોલ. એટલે ગુજરાતીમાં કહેવાય છે સંકોચન વિસ્તરણ. તો સંકોચન વિસ્તરણ બેમાં દબાણ તમારું અલગ રહેશે. જ્યારે સંકોચન થાય ત્યારે પ્રેશર વધી જશે, કારણ કે હૃદય આમ દબાશે, કારણ કે ધબકારા પર જઈશું, ધક જશે મતલબમાં જે ધબકારા થાય છે એ જે મતલબમાં દબાય છે ત્યાંની વાત કરીએ આપણે તો એની દબાણ તમારું વધારે હશે અને એ દબાણ તમારે કેટલું આવશે? 120 હશે. 120 દબાણ ઊંચા દબાણ હશે. અને જ્યારે વિસ્તરણ થશે ત્યારે દબાણ ઘટશે, તો જેને આપણે કહેવામાં આવે છે 80. એટલે 120 80 પછી લખ્યું હશે mmHg, આવો શબ્દ આપ્યો હશે. એટલે મિલીમીટર અને HG, HG છે ને ભાઈ એ સંજ્ઞા છે કોઈકની, અને સંજ્ઞા છે જેને આપણે કહેવામાં આવે છે પારો. અચ્છા, પારો છે. અને આને જો તમારે ઇંગ્લિશમાં કેવું હોય તો આને કહેવાય છે મર્ક્યુરી. જો પારો છે એને તમારે ઇંગ્લિશમાં કહેવું હોય તો શબ્દ શું આપે છે? મર્ક્યુરી. અને મર્ક્યુરીની અંદર ક્યાંય તમને જો H અને G દેખાતો જ નથી, છતાં પણ મર્ક્યુરી જે પારો છે એની સંજ્ઞા, એનો સિમ્બોલ સંજ્ઞા શું આપી છે? Hg. કારણ કે આ જે મર્ક્યુરી પારો છે આનું જે લેટિન નામ છે એ લેટિન નામ છે ને કહેવામાં આવે છે હાઇડ્રાજીરમ. હાઇડ્રાજીરમ જો જીરા રાઈસ નથી, આને કહેવામાં આવે છે હાઇડ્રાજીરમ. અને હાઇડ્રાજીરમ આ લેટિન નામ છે, અમુક તત્વોની સંજ્ઞા એના લેટિન નામ પરથી પડેલી છે. અને હાઇડ્રાજીરમ છે એ પારો છે મર્ક્યુરીનું જે લેટિન નામ છે એના પરથી આવે છે Hg. હવે સવાલ તમને એ પણ થાય આપણે હતા કે ભાઈ ડાયસ્ટોલ અને સિસ્ટોલ ડાયસ્ટોલ,
મતલબમાં સંકોચન વિસ્તરણમાં દબાણની વાત કરીએ છીએ તો દબાણની અંદર પાછું આ ક્યાંથી આંટા મારે છે, તો દબાણની વાત કરી રહ્યા છે તો દબાણ અને વિસ્તરણ છે એનું જે મતલબમાં જે એમાં પારો કેમ આવે છે, એ પારો મર્ક્યુરી એટલા માટે આવે છે કારણ કે તમે જે બ્લડ પ્રેશરની વાત કરો છો, એ જે બ્લડ પ્રેશર છે એ બ્લડ પ્રેશર માપવા માટે નું જે સાધન છે એનું અંકિત એ મતલબમાં એટલે પારાની સાપેક્ષમાં માપવાનું હોય છે. પારો એટલે આપે છે કે પારાને મતલબમાં યુનિટ એકમ તરીકે લેવામાં આવે છે અને ત્યાંથી મતલબ માપવાનું હોય છે. એટલા માટે જો તો 100 આ પહેલાં તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારે ગોખી નાખો. જો આ એચજી એટલે હિમોગ્લોબિન નથી, હિમોગ્લોબિન આવશે આપણે આરબીસીમાં રક્તકણમાં વાત કરીશું આપણે. જો 120/80 mmHg આ એક તંદુરસ્ત વ્યક્તિના દબાણનું માપ છે. એટલે તંદુરસ્ત વ્યક્તિનું બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ અથવા કેટલું હોય ક્વેશ્ચન પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ ઘણી વાર ક્વેશ્ચન પૂછાયેલો છે અને એ વખતે લગભગ ભૂલ થવાના ચાન્સીસ પૂરેપૂરા છે. કારણ ઇતિહાસ ગવાહ છે મિત્રો, જ્યારે આંકડાકીય માહિતી પૂછાય છે ત્યારે ભૂલ પડવાની સંભાવના પૂરેપૂરી છે. યાદ રાખી લેજો 120/80 છે એ મતલબમાં એક્ઝેક્ટ તંદુરસ્ત વ્યક્તિનું માપ છે આપણું કહી શકાય. ક્લિયર? ચાલો, મુદ્દો આપણે એ હતો કે આપણે પ્રેશરની વાત કરી, દબાણની વાત કરી. ચાલો, તો દબાણની વાત આપણે કરી રહ્યા છે તો વાત એ છે કે તંદુરસ્ત વ્યક્તિ છે એ તંદુરસ્ત વ્યક્તિની વાત કરીએ તો તંદુરસ્ત વ્યક્તિનું દબાણ તો તમારે આટલું છે એ વાત કરીએ આપણે. તો હવે ક્વેશ્ચન પૂછે કે એ જે દબાણ છે, બ્લડ પ્રેશર છે, એ બ્લડ પ્રેશર માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો એ જે સાધન આવે છે એ સાધનનું નામ છે મિત્રો સ્ફિગ્મોમેનોમીટર. મોસ્ટ ટાઈમ બે આપણે ક્વેશ્ચન પૂછાયો છે. પ્રશ્ન પૂછાય કે તમે દવાખાને જાઓ, જવાનું થયું હોય તો ખબર અહીંયા મતલબમાં તમારે પેલો પટ્ટો બાંધે છે અને પછી મતલબ પેલો આમ ખોલીને પછી આમ દબાવતા હોય છે અને પેલો પારો ઉપર નીચે થતો હોય છે. તો એ જે સાધન છે એ સાધનને કહેવાય છે મિત્રો સ્ફિગ્મોમેનોમીટર. એટલે પ્રશ્ન પૂછાય બ્લડ પ્રેશર, રુધિરનું દબાણ માપવાના સાધનનું નામ શું છે? તો એને કહેવાય છે સ્ફિગ્મોમેનોમીટર. બીજો ક્વેશ્ચન પૂછાય તંદુરસ્ત વ્યક્તિનું રુધિરનું દબાણ કેટલું હોય છે? 120/80 જેટલું હોય છે. સંકોચન વિસ્તરણનું બેનું અલગ આપેલું છે. હવે તમને ક્વેશ્ચન થાય સાહેબ આ સાધન છે તમારું સ્ફિગ્મોમેનોમીટર, તો અમે બીજું એક સાધન સાંભળ્યું છે, એનું નામ સાંભળ્યું તમને ખબર હોય તો, અને એ સાધનને કહેવામાં આવે છે સ્ટેટેસ્કોપ. જો કદાચ તમે નામ સાંભળ્યું હશે તો એ જે સાધન છે એને આપણે કહેવામાં આવે છે સ્ટેટેસ્કોપ. જો તો હવે પ્રશ્ન પૂછે કે આ સ્ટેટેસ્કોપ શું છે? તો આ પણ પ્રશ્ન આઈએમપી છે મિત્રો, મોસ્ટ આઈએમપી. સ્ટેટેસ્કોપ એટલે શું? તો એ સાધનનું કામ શું કરે છે? તો સ્ટેટેસ્કોપ છે એનું કામ છે આપણું જે હૃદય છે એ હૃદયના ધબકારા માપવાનું સાધન છે. આ પણ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી. તમે ડૉક્ટર પાસે જેવું ખબર ગળામાં પેલું પહેરેલું હોય છે, નાખે કારણ કે ઊંડો શ્વાસ લેવો, ફરી શ્વાસ લે, જે ચેકિંગ કરે છે એ જે સાધન છે એ સાધનને કહેવાય છે મિત્રો સ્ટેટેસ્કોપ. એટલે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એ પણ નીકળે છે કે હૃદયના ધબકારા માપવાના સાધનને શું કહેવામાં આવે છે? તો એને કહેવાય છે સ્ટેટેસ્કોપ. અચ્છા, હૃદયના ધબકારા વખતે શું થાય ને એ તો જે ભણાવવાનું બાકી છે, ધબકારા કઈ રીતે થાય છે, ક્યાંથી ક્યાં જાય, શું રીતે વાત બાકી છે, પણ આટલું યાદ રાખો સાધન સ્ટેટેસ્કોપ કહેવામાં આવે છે. અચ્છા, તો હવે ધબકારા આવી ગયા છે તો ધબકારાની થોડીક વાત કરી લઈએ આપણે. ચાલો, આપણે ધમની શિરામાં છે, ધબકારામાં બાજુમાં આવી ગયા. ચાલો સાઈડમાં રાખો ધબકારાને, આપણે મુદ્દો ચેન્જ કરીએ. આપણો મુદ્દો ધબકારા બી સાઈડમાં રાખો. અત્યારે આ જોઈએ આપણે કે ધમની અને શિરાની વાત આપણે કરી રહ્યા છીએ. ધમની શિરાની વાત કરી રહ્યા છીએ તો ધમની અને શિરાની અંદર બીજો હવે ફરક શું બાકી રહ્યો છે એવો ક્વેશ્ચન પૂછે તો જો ધમનીની દિવાલ જાડી છે, દિવાલ પાતળી છે, O2 વાળું, CO2 વાળું છે, પછી આમાં ઊંચા દબાણ વહન થાય છે, આમાં ધીરે હોય છે. ક્લિયર? આટલો તફાવત. બીજી વસ્તુ, આપણે જે બ્લડ પ્રેશર માપીએ છીએ, મતલબમાં આપણું બ્લડનું પ્રેશર કેટલું છે એ જે માપીએ છીએ એ જે નળી છે એ નળી દ્વારા જે માપવામાં આવે છે એ તમારું સાધન કયું છે? એ મતલબમાં એ કઈ છે? મતલબમાં એને નળીને કહેવાય ધમની. મતલબમાં પ્રેશર હંમેશા ધમનીનું માપવામાં આવે, શિરામાં પ્રેશર હોતું નથી. પ્રેશર હંમેશા ક્યાં હોય? ધમનીમાં છે. એટલે જ્યારે પ્રેશર માપવાનું થાય ત્યારે એ પ્રેશર કોનું માપવામાં આવે છે? ધમનીનું માપવામાં આવે છે. ક્લિયર? ચાલો, તમે બીજી વસ્તુ કે જોઈ હશે, ખબર આપણે કોઈ ઇન્જેક્શન ડૉક્ટર આપતા હોય તો ઇન્જેક્શન જે મારતા હોય ને ભાઈ, એ ઇન્જેક્શન પણ એ તમને ક્યાં આપતા હોય છે? એ ધમનીમાં આપતા હોય છે. ધમનીમાં ઇન્જેક્શન આપવાનું હોય છે અને ઇન્જેક્શન તમે આપી જો એક વસ્તુ તમે વાત કરજો, એ વસ્તુ માર્ક કરજો. જ્યારે ઇન્જેક્શન આપે ને ત્યારે મતલબમાં થોડુંક ડૉક્ટર સાહેબ છે કે જે નર્સ સિસ્ટર છે એ થોડુંક મતલબમાં જે ઓપરેશન જે મતલબમાં ઇન્જેક્શન છે એ થોડુંક બહાર કાઢી નાખશે, મતલબ પછી મતલબ ઇન્જેક્શન મારતા હોય છે. થોડુંક મતલબમાં વચ્ચે હવા ના રહી જાય એટલા માટે, એટલે ચેકિંગ કરે હવા બવા. જો હવા રહી જાય, ભૂલથી પણ જો હવા રહી જાય અને જો ઇન્જેક્શન મારી દો તો એ જે વિચારો કે આ ધમની છે અને એમાં ઇન્જેક્શન મારીને જો હવા રહી ગઈ અને એ જે એર હવા રહી ગઈ એ સીધું મતલબ હૃદયમાં તકલીફ પડે અને માણસને અટેક અથવા ગમે તે થઈને હૃદય બંધ થઈ જાય અને માણસ મૃત્યુ પામી શકે છે. એટલે મતલબ એ ધમનીમાં ઇન્જેક્શન આપતા હોય છે. અચ્છા, બીજી વસ્તુ વાત કરીએ આપણે કે ધમની છે એ જે મતલબ પાઇપલાઇન છે એમાં રસ્તો ચાલો સીધો જ છે, મતલબ આ તમારી ધમની છે, આમાં સીધું હોય છે.
શીરાની વાત કરો ભાઈ, તો શીરામાં તફાવત એ હશે, શીરાની અંદર તમે એક વસ્તુ માર્ક કરો, જો તો પહેલાં તો લોહી તો ચાલો ભાઈ કાળા પડતું હોય કે નીલા રંગનું હોય, પણ એની જે દિવાલ છે એની અંદર અમુક અમુક અંતરે આવા તમને વાલ્વ દેખાશે. મતલબ તફાવત આપણે જોઈ રહ્યા છીએ ધમની અને શીરાનો. તો શીરાનો તફાવત બીજો એ શકાય કે આ જે શીરા છે એની અંદર અમુક અમુક અંતરે, અમુક અમુક સ્થાને, અમુક ડિસ્ટન્સે તમે જોવા જાઓ તો તમને આવા વાલ્વ દેખાશે. અને એ જે વાલ્વ છે એને આપણે કહેવું હોય તો આવો શબ્દ આપવામાં આવે છે જેને આપણે કહેવાય છે અર્ધચંદ્રાકાર વાલ્વ. શબ્દ શું આપે છે? અર્ધચંદ્રાકાર વાલ્વ. આવા વાલ્વ ધમનીમાં હોતા નથી. આ વાલ્વ સ્પેશિયલ ક્યાં હોય છે? શીરામાં જ હોય છે. એટલે તમને કદાચ એવો ક્વેશ્ચન પૂછી નાખે કે ભાઈ વાલ્વયુક્ત નળી, વાલ્વયુક્ત નળીને શું કહેવામાં આવે છે? તો આપણે એને શું કહેવામાં આવે છે? શીરા તરીકે ઓળખવામાં આવે છે. અને એ જે નળી, આ જે મતલબમાં જે વાલ્વ છે એનું કામ શું હોય? એ વાલ્વનું કામ એ હોય કે આ જે લોહી છે એ લોહીને આગળ જવા દે પણ પાછું જતું અટકાવે. મતલબ આગળ જવા દે પણ પાછું રિવર્સમાં ન આવવા દે. જો એ વાલ્વનું કામ છે. એટલે અર્ધચંદ્રાકાર વાલ્વ એવા શીરામાં હોય છે, પણ આવા વાલ્વ મતલબમાં ધમનીમાં હોતા નથી. ક્લિયર? આટલું ક્લિયર રાખજો. ક્લિયર. હવે આપણે જવાનું છે, ધમની શીરાની વાત પૂરી કરી, હૃદય જે બાકી જ છે, ઉપર ખાલી જોયું છે આપણે. હૃદયમાં આપણે એન્ટ્રી મારવાની છે. હૃદયમાં એન્ટ્રી મારતા પહેલાં આપણે ધબકારા ઉપર જઈએ છીએ. કારણ કે હમણાં આપણે કીધું હૃદયના ધબકારા માપતા સાધન શું કહેવામાં આવે છે? સ્ટેટોસ્કોપ. તો ધબકારાની વાત કરીએ આપણે, તો ધબકારા જે થાય છે એ ધબકારાનો સમય જોઈ લે આપણે. ચાલો, ધબકારા માપતા સાધને કહેવાય છે સ્ટેટોસ્કોપ. અચ્છા, હવે ધબકારા માપે છે તો એ જે ધબકારા મનુષ્યનું હૃદય છે, જો સામાન્ય કન્ડિશનમાં, આપણે અત્યારે બધા તમે લેક્ચર જોઈ રહ્યા છો, એકદમ સામાન્ય પરિસ્થિતિ છે, કોઈ ટેન્શન છે ને, કોઈ હાઈ છે ને, કોઈ ઉતાવળ છે ને, કે દોડીને તમે ગયા નથી, એકદમ શાંતિ છે. અને તમે અત્યારે શાંતિ અને સામાન્ય, એટલે કહેવાય નોર્મલ કન્ડિશન, સામાન્ય અવસ્થામાં આપણા ધબકારા જો માપીએ, મતલબ આપણી વાત કરીએ છીએ પુખ્ત એડલ્ટ, પુખ્ત વયના વ્યક્તિની અંદર સામાન્ય પરિસ્થિતિની વાત કરીએ આપણે, તો સામાન્ય પરિસ્થિતિની અંદર હૃદય છે એ એક મિનિટની અંદર 70 થી 72 વખત ધબકે છે. એટલે તમને ક્વેશ્ચન પૂછે, હૃદય 1 મિનિટમાં કેટલી વાર ધબકે છે? તો 70 થી 72 વખત. અને આ જે 70 થી 72 વખત ધબકે છે એ 1 મિનિટમાં છે. હવે તમને ક્વેશ્ચન પૂછે, સાહેબ અમે એક્ઝામ આપવા ગયા અને એક્ઝામમાં 70, 71 ને 72 બધા ઓપ્શન હોય તો પછી એવરેજ 71 લેવાના? ના, એવું નથી. જો 70, 72 બંને આપી દીધું, બેમાંથી એક હોય તો તમારે જો વિચારો કે તમે એક્ઝામ આપવા ગયા, આ બે ઓપ્શન છે તો તમારે 70 લખી નાખવાના. પણ એક્ઝામ આપવા ગયા ઓપ્શન બધા જ હોય, 70 પણ 72 પણ હોય, તો તમારે એક્ઝેક્ટ જવાબ તમે લખવાના કેટલા છે? 72. તો એ વખતે પરીક્ષામાં અહીંયા હાથ રાખીને ગણવા બેહવાને ધબકારા કેટલા થાય છે. એટલે 72 ધબકારા તમારો એક્ઝેક્ટ તમારો જવાબ છે. ક્લિયર? એટલે 72 ધબકારા 1 મિનિટમાં છે. આપણી વાત કરીએ સામાન્ય પરિસ્થિતિની વાત કરીએ, જો તમે વ્યાયામ કરશો, કસરત કરો, બની શકે 180 પણ પહોંચી શકે. દોડ, રનિંગ કરો છો, વ્યાયામ, કસરત, એક્સરસાઇઝ કરતા હોય તો બને ધબકારા મને એવું નહીં પૂછાય કે દોડતી વખતે, પછી મેં યોગા કરતી વખતે, પ્રાણાયામ કરતી વખતે કે ભાઈ દોડ, એ બધું નહીં પૂછાય. ક્લિયર ભાઈ? ચાલો, પણ જનરલી વાત કરીએ આપણે જાણકારી માટે. અચ્છા, આ વાત કરી, આપણી વાત કરીએ. અચ્છા, નાના બાળકો છે, તમે કદાચ એમના હૃદય પર હાથ મૂકજો, કદાચ આ તમે રમાડતો નાના બાળકો હાથ મૂકજો ભાઈ, તો ધબકારા વધારજો. તો એ વાત કરીએ આપણે, તો નાના બાળકોની વાત કરીએ તો એમાં ધબકારા છે એની સંખ્યા તમારી વધારશે. એવું કહેવાય છે 110 થી લઈ અને 150 ધબકારા 1 મિનિટમાં હોઈ શકે. એટલે આમ તમે જોવા જાઓ તો 1 મિનિટમાં તમારે ધબકારા પૂછાય તો એક્ઝેક્ટ તમારે લખવાના છે 140. એટલે ક્વેશ્ચન નીકળે ભાઈ કે નાના બાળકોમાં ધબકારાની સંખ્યા કેટલી હોય છે? 140 હોય છે. અને મતલબ આ પુખ્ત વયની વ્યક્તિ, આપણે એડલ્ટની વાત કરીએ, ધબકારા કેટલા આવશે? 72ની વાત કરીએ. ક્લિયર? આ વાત કરીએ, ધબકારાની વાત કરીએ. અચ્છા, હવે તમને પ્રશ્ન હજી કદાચ ક્વેશ્ચન હજી પણ તમને થાય, બરાબર? આ ધબકારાની વાત કરીએ. સાધન કેવું છે? સાધન સ્ટેટોસ્કોપ. દબાણ માટે કેવું છે? સ્ફિગ્મોમેનોમીટર. તો હજી એક સાધન છે જેની વાત કરીએ આપણે, જેને કહેવામાં આવે છે ECG. કદાચ તમે સાંભળ્યું હશે, અથવા તમે કંઈક દવાખાને આંટો મારવા ગયા હોય, અથવા તમે જો કદાચ મૂવી જુઓ, અથવા તમે પિક્ચર મતલબ ટીવી જોતા ટીવીમાં દેખાય છે, ECG એક સાધન આવે છે. કદાચ તમને ખ્યાલ હોય તો ECG સાધનનું કામ શું છે એ જોઈએ. પહેલાં આ કામ શું કરે? જો હવે હૃદય છે, હૃદય મતલબ ધબકે છે, પમ્પિંગ કરે, ધબકારા છે, તો એનો મતલબમાં સ્ટ્રોક આયતન હોય, મતલબમાં જે હૃદયના ધબકારા જે એને સ્ટ્રોક કહેવામાં આવે છે. તો એ ધબ જે ચાલુ હોય તો એનો જે વે હોય એ મતલબમાં એનો જે વે બરાબર છે કે નહીં, તો એ મતલબમાં ચેક કરવાનું સાધન છે જેને કહેવામાં આવે છે ECG. મતલબ એવું કહી શકાય, હૃદયના ધબકારા યોગ્ય રીતે મતલબમાં ધબકે છે કે નહીં, તો એને ગ્રાફ રૂપે અંકિત કરતું જે સાધન છે એને કહેવાય ECG. આનું આખું નામ તમે જોવા જાઓ તો આને કહેવાય છે
ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ. ક્લિયર? આ 2 ગ્રામ પણ હોય છે અને એક શબ્દ ગ્રાફ પણ હોય છે. તો એકદમ તમે જો કદાચ તમે જુઓ ને, કદાચ તમે કોઈક ચેકઅપ કરો તો મેડિકલ ચેકઅપ કરો ને ભાઈ, તો તમને કદાચ આવું દેખાતું હોય. કદાચ જો આવું તમે જોયું હશે, કાં તમે મતલબ હોસ્પિટલમાં જોયું હોય, કાં તો તમને આ રીતે દેખાતું હશે. એક સાધન હોય અને બધામાં બાજુમાં દર્દી સૂતો હોય બાજુમાં, અને એકદમ સાધન કોમ્પ્યુટર અંદર તમને ટું 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 આવું કંઈ ચાલુ હોય છે. તો એક વ્યવસ્થા આખા આયોજન હોય છે, PQRST આ રીતે મને બતાવ્યું હોય છે. તો આપણું જે હૃદય છે એ બરાબર ધબકે છે કે નહીં, તો એને મતલબમાં ગ્રાફ રૂપે અંકિત કરતું સાધન છે, જેને આપણે કહેવાય છે ECG, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. જો એટલે હવે તમને પ્રશ્ન પૂછાય ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, તો તમારો જવાબ શું આવશે? ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ આવશે. ગ્રાફ એ બતાવે છે પણ આવે તમારું ગ્રામ. એટલે પ્રશ્ન પૂછાય ECGનું ફૂલ ફોર્મ શું છે? તો ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કહેવામાં આવે છે, ગ્રાફ નહીં. હા, એક્ઝામમાં તમે કહો કદાચ ગ્રામ શબ્દ ના આપ્યો હોય તો ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ લખી નાખવાનો, પણ બંને હોય તમારે લખવાનું શું છે? ગ્રામ. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ એ ફૂલ ફોર્મ તમારું ECGનું છે. અને ECG છે એ આ રીતે મતલબમાં સાધન મતલબ આ રીતે આગળ વહેતું હોય છે, અને એ તમારો મતલબમાં હૃદય છે એ બરાબર મતલબ વહન થાય કે નહીં એનું એ કામ કરતું હોય છે. એટલે ECGનું કામ તમારું આ છે. ક્લિયર? હવે તમને સવાલ છે, ચાલો હૃદય છે, એ હૃદય છે એ મતલબ આ જીવન ધબક્યા કરે. તમે જો આપણો જન્મ થાય ત્યારથી લઈને જો આપણા શરીરનું આ હૃદય એવું અંગ છે કે આખી જિંદગી કામ કરે છે. એ કામ એવું કહેવાય ને, એક સેકન્ડ નહીં, એક માઇક્રો સેકન્ડ જો પણ બંધ થઈ જાય ને તો હૃદય બંધ થાય આપણે ઉપર જતા રહીએ. એ આ મતલબ નોન સ્ટોપ કામ કરતું જ હોય છે. અને આ હૃદય પાછું એક એવું કહેવામાં આવે છે આપણા શરીરનું એક તો બિઝી તો છે, બિઝીસ્ટ અંગ ઓર્ગન, આ શરીરનું સૌથી વ્યસ્ત અંગ તો છે જ. આના એવું પણ કહેવાય છે આ હૃદય છે એ પોતાની જાતે જ કામ, એને બીજા કોઈ અંગોની જરૂર પડતી નથી. જો તમે લીવર, કિડની, જો પહેલાં તમે સ્ટમક જુઓ કે તમે કિડની જુઓ, આ બધા અંગો કેવા હતા કે આ બધા અંગોને એવું હતું કે મતલબમાં તમારે કામ કરવું હોય તો આ લોકોને બીજા ઉપર ડિપેન્ડ રહેવું પડે, બીજા પર આધારિત રહેવું પડે. કિડની છે તો મતલબમાં જ્યારે લોહી ત્યાં જાય તો મતલબમાં ત્યાં ગાળવાની પ્રોસેસ થાય. મતલબ વિચારો સ્ટમક છે તો મતલબમાં તે ઇસોફેગસ ને મતલબ અન્નળી ને બધા લોકો મતલબ સહાય કરશે. પણ હૃદય એક એવું અંગ છે કે એ એની જાતે જ કામ કરતું, એને બીજા ઉપર ડિપેન્ડ રહેવું પડતું નથી. એ પોતાનું કામ પોતાની જાતે કરતું હોય છે. અચ્છા, હવે આ શબ્દ આવે છે કાર્ડિયો. તો કાર્ડિયો પર તમને પ્રશ્ન પૂછાય કે આ જે હૃદય છે એ હૃદયના ડૉક્ટરને શું કહેવાય? આપણો પ્રશ્ન પૂછાય કે હૃદયના ડૉક્ટરને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે કાર્ડિયોલોજિસ્ટ. અને કાર્ડિયોલોજી કોને કહેવાય? તો હૃદયનો અભ્યાસ કરતા વિજ્ઞાનને. પ્રશ્ન પૂછાય હૃદયના અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહેવાય છે? તો કાર્ડિયોલોજી. અને હૃદયના ડૉક્ટરને શું કહેવામાં આવે છે? તો એને કહેવાય છે કાર્ડિયોલોજિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કાર્ડિયોલોજિસ્ટની વાત કરી આવે છે. પછી ECGને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોકાર્ડિયો મતલબમાં ગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. અને આ કામ છે ECGનું, અને આવું તમને દેખાશે ECG. ક્લિયર? ધબકારા પૂરા કર્યા. હા, બીજો પ્રશ્ન પણ થાય તમને, આ જીવન હૃદય ધબક્યા કરે છે તો હૃદયની અંદર ઘણીવાર તમારો સ્ટોપ થાય, હૃદય મતલબમાં કદાચ બંધ થઈ જાય તો માણસ મૃત્યુ પામે, તો ત્યારે તમને ખબર હોય તો એક શબ્દ તમે સાંભળ્યો હશે જેને આપણે કહેવામાં આવે છે પેસ મેકર. જો હૃદય છે કરણક અને ક્ષેપક, તો કરણકની ઉપર કદાચ તમે ઘણીવાર ખબર વાયર લાંબા કર્યા હોય કે મને ઇલેક્ટ્રોડ મૂક્યા હોય, તો એ જે ઇલેક્ટ્રોડ મૂકે છે, જે વાયર મૂકે છે હૃદયને મતલબમાં ધબકાવાનું કામ આગળ વધે, તો એ જે સાધન છે જેને આપણે કહેવામાં આવે છે પેસ મેકર. જો એટલે આનું કામ કેવું છે ભાઈ કે કદાચ પેસ મેકર એક કુદરતી ગાંઠ છે હૃદયની સપાટીમાં આવેલું છે. જો હૃદયનો પ્રશ્ન પૂછે ને હૃદયની સપાટી કયા સ્નાયુ છે, તો સ્નાયુ પૂછાય તો એને કહેવાય છે હૃદ સ્નાયુ પેશી. હૃદય કયા સ્નાયુના બનેલા છે? મસલ્સ. તો એ જે મસલ્સ છે એને કહેવાય છે હૃદ સ્નાયુ પેશી. કાર્ડિયક ટિશ્યુ તરીકે ઓળખાય છે, હાર્ટ કાર્ડિયક ટિશ્યુ, જેને કહેવામાં હૃદ સ્નાયુ પેશીના બનેલા છે. અને આ જે પેસમેકરનું કામ કેવું છે? તો ત્યાંથી આ જે પેસમેકર એક કુદરતી ગાંઠ છે અને ત્યાંથી અવિરતપણે નોન સ્ટોપ અવિરતપણે અહીંયાથી વિદ્યુત પ્રવાહ નીકળ્યા કરે છે, કરંટ. અને એ વિદ્યુત પ્રવાહ નીકળ્યા કરે છે અને બાકીની સપાટીમાં જાય છે અને હૃદય આ જેવું ધબ ચાલુ રહે છે. એટલે એવું કહેવાય હૃદયના ધબકારા યોગ્ય રીતે મતલબમાં ચાલે એની અંદર એ ગાંઠ જવાબદાર છે અને એ ગાંઠને કહેવાય છે પેસમેકર. જો પેસમેકર બગડી જાય તો આપણે આર્ટિફિશિયલ કૃત્રિમ પેસમેકર મૂકીને પણ મતલબમાં આપણે શું કહેવાય તે મતલબમાં વિદ્યુત પ્રવાહ મોકલી અને કામ આગળ ચાલુ રાખતા હોઈએ છીએ. ક્લિયર? હવે તમને કદાચ એવો ક્વેશ્ચન થાય કે સાહેબ ચાલ કોઈ માણસ છે એ મૃત્યુ પામે છે, માણસ મરી જાય છે, મૃત્યુ પામે છે, અને મૃત્યુ પામે છે અને પછી કદાચ હૃદય એનું કામ લાગે કે ના લાગે? વિચારો કે કોઈ માણસને હૃદયની જરૂર છે અને કોઈ માણસને મૃત્યુ પણ હૃદય એને આપણે કામ લેવું છે, તો શું માણસનું મૃત્યુ થાય પછી એ હૃદય કોઈ કામનું કે નહીં કામનું? તો ધ્યાન રાખજો. ઘણીવાર જોજો કોઈ એક્સિડન્ટ થાય ને
ત્યાં અથવા કોઈ મૃત્યુ પામ્યું હોય તો મૃત્યુ પામ્યા પછી પણ હૃદય છે મતલબ એને ધબકારા મતલબમાં ધબકારા બંધ થઈ જાય પણ હૃદય બીજાને કામ લાગી શકે છે. એવું કહેવાય છે કે મૃત વ્યક્તિ મરી જાય પછી જો તમે 4 કલાકની અંદર જો એ હૃદય બીજામાં તમે ટ્રાન્સપ્લાન્ટ કરી નાખો એટલે બીજાના શરીરમાં તમે એમાં ઉમેરી મતલબ જો સેટ કરી નાખો તો એ માણસને એ હૃદય કામ લાગી શકે છે. મતલબમાં એ પ્રશ્ન પૂછાય કે મૃત વ્યક્તિના શરીરમાંથી કેટલા કલાકની અંદર હૃદય મતલબમાં બીજામાં ટ્રાન્સપ્લાન્ટ કરી તો 4 કલાકનું. અને આવું કામ મતલબમાં થાય છે. એટલે વિચારો કે પ્રશ્ન પૂછાય કે શું કોઈ સાહેબ આવું ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે હૃદય છે એનું મતલબમાં કહેવાય કે હૃદયનું મતલબમાં ટ્રાન્સપ્લાન્ટ એટલે આપણે કહેવાય કે પ્રત્યાર્પણ એટલે કે એક શરીરમાંથી લઈ અને બીજા શરીરમાં લઈ જવાનું પ્રત્યાર્પણની વાત કરીએ આપણે તો કદાચ તમારું હૃદય મતલબમાં કામ કરતું બંધ થયું અત્યારે મરતો ત્યારે પૂછવાનું ના હોય કે ભાઈ હૃદય કાઢું કે ના કાઢું પણ જનરલી જ્યારે આપણે અત્યારે જીવિત છીએ ત્યારે લખી નાખવાનું કે ભાઈ મારું મૃત્યુ થાય પછી મારા જે ઓર્ગન્સ મારા જે અંગો છે એ બીજાને તમે આપી શકશો અને ઉપયોગમાં લઈ શકશો એવું અત્યારથી આપણે કહી દેવાનું હોય છે. ક્લિયર? તો તમારા મૃત્યુ બાદ તમારું જે હૃદય છે બીજાને મતલબમાં તમારે ટ્રાન્સપ્લાન્ટ કરવું હોય પ્રત્યાર્પણ કરવું તો કરી શકો છો પણ 4 કલાકની અંદર. અને આ પ્રયોગ સૌથી પહેલાં કોના દ્વારા કરવામાં આવેલો અથવા ક્યાં કરવામાં આવેલો તો વાત છે 1968 ઈસવીસન 1968ની અંદર દક્ષિણ આફ્રિકા સાઉથ આફ્રિકાની અંદર એક ડૉક્ટર સાહેબ છે જે સાયન્ટિસ્ટ છે એમણે મતલબમાં આ સૌથી પહેલાં પ્રયોગ કરેલો. પ્રશ્ન પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી કે હૃદયનું જે પ્રત્યાર્પણ છે હૃદય છે એનું જે ટ્રાન્સપ્લાન્ટ છે જે પ્રત્યાર્પણ છે એ સૌથી પહેલાં કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવેલું તો એ જે વૈજ્ઞાનિક છે એ વૈજ્ઞાનિકનું નામ છે ભાઈ ક્રિશ્ચિયન બર્નાર્ડ આવું નામ છે ક્રિશ્ચિયન બર્નાર્ડ. ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે કે 1968માં કયા દેશની વાત કરીએ સાઉથ આફ્રિકા દક્ષિણ આફ્રિકાની વાત કરીએ આપણે અને ક્રિશ્ચિયન બર્નાર્ડ છે એમણે સૌથી પહેલાં હૃદય છે એનું પ્રત્યાર્પણનો પ્રયોગ સૌથી પહેલાં સક્સેસ થયેલું કહેવાય છે એમણે કરેલું. જો આને પહેલાં વૈજ્ઞાનિક આવી ગયેલા કોણ હતું ભાઈ વિલિયમ હાર્વે એ મતલબ એવું કે એ 1628ની વાત છે એ ઇંગ્લેન્ડના હતા અને એમને શું કરેલું બ્લડ જે સર્ક્યુલેશન છે એ સૌથી પહેલાં સમજાવેલું અને આમને સૌથી પહેલાં હૃદય છે એનું ટ્રાન્સપ્લાન્ટ એક જે પ્રત્યાર્પણ છે એનો પ્રયોગ કરેલો. ક્લિયર? આટલી વાત કરેલું અહીંયા તમારું મતલબ હૃદય છે એની બેઝિક વાત આપણે પૂરી કરી છે. ચાલો હૃદયની આપણે ટ્રાન્સપ્લાન્ટની વાત પૂરી કરી. હવે તમને સવાલ થાય કે આ જે હૃદયની વાત કરીએ આપણે તો હૃદય છે એવું કહેવાય છે 1 મિનિટમાં જો આપણે વાત કરીએ 1 મિનિટની અંદર 72 વખત ધબકે છે. તો કહી શકાય કે 60 સેકન્ડની અંદર 72 વખત ધબકે છે તો 72 ભાગ્યા તમે 60 લેશો એટલે કે 0.8 જેવું તમારે આવશે. આ જે હૃદય છે જો હજી અભિસરણ તો બાકી છે ક્યાંથી લોહી આવે ક્યાં બાકી છે કહેવાનું બાકી છે હજી ખાલી આપણે ઉપર છેલ્લું જે માહિતી લઈએ છીએ આ હૃદય છે ને ભાઈ એમ ધબકતું જો સંકોચન તો વિસ્તરણ થાય જો આ જ્યારે સંકોચાય ત્યારે વિસ્તરણ થાય એટલે અહીંયાથી અહીંયા એટલે આ રીતે સંકોચન વિસ્તરણ આ રીતે મતલબમાં શું ધગધગ આપણે ધગધગ બોલીએ છીએ ધગધગ ચાલુ હોય છે તો મતલબમાં એક ધબકારો થાય જો 1 મિનિટમાં 72 વખત તો 1 મિનિટમાં એટલે કે 60 સેકન્ડની અંદર 72 વખત ધબકશે 1 2 3 આ રીતે 72 વાર જો અને જ્યારે એ ધબકશે તો એ ધબકે ત્યારે એ એક મતલબમાં જે સ્ટ્રોક કહેવાય મતલબ એકવાર જ્યારે ધબકે ત્યારે વાત કરીએ આપણે તો એ 0.8નો ટાઈમ લેશે. જો 1 મિનિટમાં 72 વખત ધબકે 1 મિનિટમાં 72 વાર ધબકે તો એક ધબકારા માટે ટાઈમ કેટલો છે 0.8 છે અને 0.8ને પણ તમે ડિવાઈડ કરો તો 0.5 અને 0.3 સેકન્ડમાં તમે કન્વર્ટ કરો એ 0.5 એટલે અહીંયા જ્યારે સંકોચન અને 0.3 એટલે વિસ્તરણ એટલે સંકોચન વિસ્તરણ એટલે 1 સેકન્ડમાં તમારે એનો ટાઈમ પીરિયડ પૂછાય તો એને કહેવાય સ્ટ્રોક આયટમ એટલે કે ધબકારાનો જે સમય છે એ સમય તમારો 0.5 0.3 આ રીતે ડિવાઈડ કર્યો હોય છે એટલે 0.8 છે એનો સ્ટ્રોક આયતન કહેવામાં આવે છે સમયગાળો કહેવામાં આવે છે હૃદય આટલા સેકન્ડ એક ધબકારા માટે આટલો ટાઈમ લેશે. ક્લિયર? ચાલો અને એક ધબકારો થાય ત્યારે મતલબમાં 80 ગ્રામ જેટલું વજન વિચારો એ આપણા શરીરમાં લોહીની વાત કરીએ આપણે આગળ ભણીશું લોહી ભણીશું આપણે એ 5 થી 6 લીટર લોહી છે. આ આપણા શરીરની વાત કરીએ આપણે 5 થી 6 લીટર લોહી હોય છે અને એટલું બ્લડ એ મતલબમાં 1 જ મિનિટની અંદર મતલબમાં શું કહેવાય એ આખું ફેરવી નાખે એટલે કેટલી સ્પીડમાં હૃદય મતલબમાં અહીંથી ફરતું જતું હશે એટલે 1 મિનિટની અંદર ભાઈ એ 5 થી 6 લીટર લોહી છે એ લોહી અહીંયાથી મતલબ આ રીતે વહન થઈને આ રીતે આગળ પહોંચતું હોય છે. ક્લિયર? એટલે 0.8 એક ધબકારો છે એનો સમયગાળાની આપણે વાત કરીએ છીએ. ક્લિયર? એટલે આમ તમે જોવા જાઓ ને ભાઈ તો 1 મિનિટમાં કેટલી વાર ધબકારા થયા 72 વાર ધબકારા થયા આપણે જોયું આખું. ક્લિયર? હવે ધબકારાની વાત આવે છે તો તમે ખબર આપણે બોલતા હોય કે ભાઈ ધક ધક બોલતા હોય આપણે આમાં અવાજ મૂકીને આપણે તમને લાગતું હોય કે અવાજ આવે ધક ખરેખર ધક છે જ નહીં આપણે એવું વિચાર કે ધક છે એટલે પ્રશ્ન પૂછે ને ભાઈ કે હૃદયનો એ અવાજ આવે છે એ અવાજ કેવો હોય છે તો આનું કહેવાય છે
લીગલી સાયન્સ એવું કહેવાય છે આવો અવાજ આવે છે જેને કહેવાય છે લબ ડબ લબ ડબ. ધ્યાન રાખજો, સાયન્સ શું કહે છે કે અવાજ કેવો આવે છે લબ ડબ લબ ડબ, એ આ જે મતલબમાં હૃદય છે એનો અવાજ આવે છે. અને કદાચ હૃદયના અવાજમાં કંઈ આમ તેમ થાય ને ભાઈ તો અવાજ તમારો બદલાઈ જાય ભાઈ. તો પછી આ જે લબ ડબની જગ્યાએ શું આવે લબ મર, અથવા એવું કહેવામાં આવે છે લબ શર, આવો અવાજ આવશે. લબ ડબ આ તમારો અવાજ આવે છે, પણ ખરેખર જ્યારે અનિયંત્રિત કે મતલબ કે તકલીફ થાય અને હૃદયના ધબકારા આમ તેમ થઈ જાય, બરાબર અવાજ ના, તેવું કહેવાય છે લબ મર લબ શર, એવો અવાજ આવશે. બાકી ખરેખર ધબકારાનો અવાજ કેવો આવશે, આ હૃદયના ધબકારાનો અવાજ છે લબ ડબ. વિચારો આપણે આ ધક ધક આપણે બોલતા હોય ધક 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 ધક, વિચારો કે આ શબ્દ આપણે વાપરી અને જો આપણે ગુજરાત ગીત બનાવતા હોય સોંગ, અને સોંગમાં જો આ શબ્દ વાપરીએ તો સેટ થાય છે આપણે ધક ધક બોલતા હોય, ધક ધક જે થતું હોય. ક્લિયર ભાઈ? ચાલો, એટલે આ ખરેખર જવાબ તમારો આ શું છે, આ લબ ડબ. ક્લિયર? ચાલો, હવે આપણે વાત કરવાની શું કે ભાઈ આ આપણે વાત તો કરી ભાઈ અવાજની. હવે હૃદય છે, એ હૃદયનું જે લોહી છે હૃદયમાં એ ક્યાંથી આવે ને ક્યાં જાય એ થોડુંક બસ આ છેલ્લું બાકી છે. આ તમે પતાવો ને એટલે તમારું અભિસરણની વસ્તુ પતી જાય છે. થોડુંક આપણે એને ઝૂમ કરી દઈએ એટલે મોટા અક્ષર મોટું એટલે તમને દેખાય ભાઈ કે હૃદયની અંદર મતલબમાં લોહી ક્યાંથી આવે છે અને લોહી ક્યાં જાય છે. સૌથી પહેલાં તમને ખબર છે ધમનીમાં લોહી કેવું હોય ચોખ્ખું શુદ્ધ, અને શિરામાં લોહી કેવું હશે ભાઈ અશુદ્ધ. બેઝિક તમને માહિતી ખબર જ છે. હવે વિચારો આ તમારો જે ભાગ છે આને આપણે કહેવામાં આવે છે આને શું કહેવાય છે ડાબુ કર્ણક, સોરી આને કેવું કહેવાય છે આપણે ભાગ છે ને આપણે જમણું આવે છે તો આને કહેવામાં આવે છે જમણું કર્ણક, આને કહેવાય છે જમણું ક્ષેપક. અચ્છા, આને કહેવાય છે ડાબુ કર્ણક અને આને તમારે કહેવાય છે જમણું કર્ણક, જમણું ક્ષેપક. આવા શબ્દ આપણે આપેલા છે. હવે લોહી ક્યાંથી આવે ને ક્યાં જાય જોજો. વિચારો અહીંયાથી તમારા શરીરમાંથી લોહી આવશે અને એ જો લોહી આવવાનું છે એ લોહી તમારું કેવું હશે જોજો. તો એ જે લોહી આવે છે આજે અહીંયાથી એન્ટ્રી મારે ને ભાઈ, તો જો લોહી લાલ જ કરીએ આપણે, આ જે લોહી આવે છે એ જે એન્ટ્રી મારે છે એ લોહી તમારું કેવું હશે ભાઈ ઇમ્પ્યોર, એટલે કે અશુદ્ધ લોહી હશે. સાંભળજો, પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. જમણા કર્ણકમાં જે લોહી આવે છે એ લોહી તમારું કેવું હશે ભાઈ અશુદ્ધ હશે. અચ્છા, પછી એ જે અશુદ્ધ લોહી છે એ ઉપરથી નીચે એન્ટ્રી મારશે. તો સૌથી પહેલાં મોસ્ટ આઈએમપી આ જમણું કર્ણક અને જમણું ક્ષેપક છે એની વચ્ચે તમારો અહીંયા વાલ્વ હશે અને એ વાલ્વને કહેવામાં આવે છે કયો વાલ્વ ખબર? ત્રિદલ વાલ્વ. આ પ્રશ્ન પણ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે મિત્રો કે ભાઈ જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે જે વાલ્વ આવેલું છે એ વાલ્વને શું કહેવાય છે? તો એ વાલ્વનું નામ શું આપવામાં આવ્યું છે? ત્રિદલ વાલ્વ આવે છે. એટલે ઉપરથી લોહી તમારું ક્યાં એન્ટ્રી મારશે? નીચે. જો અહીંયા તમારું લોહી અહીંયા આવી ગયું છે. હવે આ લોહી અહીંયા આવે છે ને ભાઈ, તો અહીંયાથી આ લોહી છે એક નળી હશે. નળીના પછી વાત કરશું અને એ નળી દ્વારા તમારું અહીંયાથી ઉપર જશે, બે ભાગમાં વહેંચશે અને એ લોહી તમારું આ રીતે બે ભાગમાં જશે અને એ જે તમારું લોહી જાય છે એ ક્યાં છે? લંગ્સ એટલે કે ફેફસામાં જશે. જોજો, એટલે અહીંયાથી લોહી તમારું ક્યાં એન્ટ્રી મારશે? ફેફસામાં. હવે ફેફસા હું બે વાર કેમ લખું છું? કારણ કે આપણને ખબર છે કે ભાઈ જમણા ફેફસા ડાબા બે ફેફસા છે, આને કહેવાય ડાબુ ફેફસું. જો એટલે ડાબા ફેફસા તરફ અને જમણા ફેફસા તરફ બંને તરફ તમારું લોહી જશે. પાછો કોન્સેપ્ટ ક્લિયર કરો. હૃદય છે, ચાર ખંડ છે, ઉપરના ખંડમાં લોહી આવે છે એને કહેવાય જમણું કર્ણક. એટલે જમણા કર્ણકમાં લોહી અહીંયાથી શરીરમાંથી આવશે, અહીંયા લોહી આવે છે, નીચે એન્ટ્રી મારશે અને અહીંયાથી તમારી એક નળી દ્વારા એ આ બાજુ અને બીજું તમે જુઓ તો આ બાજુ, જો બંને બાજુ અહીંયાથી તો જમણા કર્ણકમાંથી તે આમાંથી આથી બે રીતે લોહી આવે છે. ડાબું ફેફસું અને જમણું ફેફસું ફેફસામાં જશે. આપણને ખબર છે કે ફેફસામાં લોહી તમારું કેવું થાય છે? ચોખ્ખું એક્સચેન્જ કરે. અશુદ્ધ હોય એમાં શું હોય? CO2. અને ફેફસામાં શ્વાસ વડે કયું લીધું આપણે? O2. એટલે અહીંયાથી તમારું O2 ભળશે, લોહી તમારું કેવું બનશે ભાઈ? શુદ્ધ લોહી. હવે શુદ્ધ લોહી તમારું ભળશે એટલે અહીંયાથી લોહી તમારું છે એ પાછું નળીમાં આવશે અને અહીંયા લોહી તમારું ઠલવાશે અને આ જે લોહી છે એ કેવું આવશે? શુદ્ધ લોહી. એટલે તમને ક્વેશ્ચન પૂછાય ડાબા કર્ણકમાં લોહી તમારું કેવું હશે? ચોખ્ખું. અને જમણામાં જો એટલે જમણો ભાગ, જો જમણું કર્ણક પૂછાય કે જમણું તમારું ક્ષેપક પૂછાય, પણ જમણો ભાગ છે એમાં તમારું લોહી કેવું આવશે? અશુદ્ધ. અને ડાબું કર્ણક પૂછાય કે ડાબું ક્ષેપક પૂછાય, પણ જે ડાબો ભાગ છે એ ડાબા ભાગની અંદર લોહી તમારું કેવું હશે? શુદ્ધ. બેઝિક ક્વેશ્ચન પૂછાય કે ભાઈ જમણા ભાગમાં કેવું લોહી હોય છે? અશુદ્ધ. ડાબા ભાગમાં લોહી કેવું હોય છે? શુદ્ધ. પૂછાયેલું ક્વેશ્ચન છે મિત્રો, ધ્યાન રાખજો. ડાબા ફેફસામાંથી લોહી તમારું એન્ટ્રી મારે છે અને અહીં સોરી ડાબા ફેફસા નહીં, ખાલી ફેફસા રાખો ને ભાઈ, સોરી ફેફસામાંથી લોહી તમારું શુદ્ધ ક્યાં એન્ટ્રી મારશે? ડાબા કર્ણકમાં. ડાબા કર્ણકમાંથી લોહી તમારું નીચે ઉતરશે. કેમ ઉતરશે? આ તમારું ડાબું કહેવામાં આવે છે ક્ષેપક, ડાબા ક્ષેપકમાં આવશે. જોજો, તો અહીંયા જે વાલ્વ હોય છે એ વાલ્વને તમારે કહેવામાં આવે છે દ્વિદલ વાલ્વ.
પૂછાયેલો ક્વેશ્ચન, ડાબા ક્ષેપક ને ડાબા કર્ણક ડાબા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ હોય છે? તો અહીંયા વાલ્વ કે દ્વિદલ વાલ્વ કહેવામાં આવે છે. અને જમણું કર્ણક જમણું ક્ષેપકમાં કયો વાલ્વ હોય છે? ત્રિદલ વાલ્વ. આ રીતે યાદ રાખજો. જમણું કેટલા અક્ષર થયા? 3 અક્ષર એટલે ત્રિવાલ્વ. જો ડાબુ કેટલા અક્ષર થયા? 2 એટલે કેટલા આવશે? દ્વિદલ. આ રીતે યાદ રાખજો. દ્વિદલ વાલ્વ, ડાબા કર્ણક ડાબા ક્ષેપક, ત્રિદલ વાલ્વ, જમણું કર્ણક જમણું ક્ષેપક. આ તો ક્લિયર? ચાલો હવે આ લોહી તમારું ચોખ્ખું થયું. અને આ જે તમારું મતલબમાં નીચે લોહી છે, આ ડાબા આપણે ક્યાં પહોંચે? ડાબા ક્ષેપક. તો અહીંયાથી લોહી પછી જશે અને અહીંયાથી એન્ટ્રી મારશે અને પછી તમારા શરીરમાં મતલબ બોડીની અંદર શરીરમાં અશુદ્ધ લોહી છે એ પહોંચશે. એટલે આ રીતે આખી સિસ્ટમ હોય છે. હવે ધ્યાન રાખજો, આ જે નળીમાંથી જે લોહી આવે છે ને, જો આ જે નળી આવે છે કે જેમાં તમારું લોહી કેવું હતું? ચોખ્ખું. આ જે શુદ્ધ લોહી છે, શુદ્ધ લોહી છે એ તમારું એ ડાબા કર્ણકમાં ઠલવાય છે. ધ્યાનથી સાંભળજો મિત્રો, બસ છેલ્લા 2 વાક્ય બાકી છે. ડાબા કર્ણકમાં તમારું શુદ્ધ લોહી ઠલવાય છે. તો શુદ્ધ લોહી ડાબા કર્ણકમાં અહીંયા આવે છે અને એ જે નળી છે, જે ફેફસામાંથી ચોખ્ખું લોહી લઈને આવે છે O2 વાળું, અને એ જે પાઇપલાઇન છે, એ જે નળી છે, એ નળીને તમારે કહેવું હોય તો એને આપણે કહેવાય છે ફુફ્ફુસ શિરા. ખાસ ધ્યાન રાખજો મિત્રો, ફુફ્ફુસ શિરા છે. હવે આપણને ખબર જ છે કે શિરામાં લોહી કેવું હોય છે? શિરામાં લોહી કેવું હોય? અશુદ્ધ. ધ્યાન રાખજો, શિરામાં જે લોહી હોય છે એ અશુદ્ધ છે, પણ આ જે ફુફ્ફુસ શિરા છે, જો ફૂસફૂસ નહીં, ફુફ્ફુસ, આ ફુફ્ફુસ શિરા છે એમાં તમારું લોહી કેવું આવે છે? એ લોહી તમારું કેવું આવે છે? ભાઈ ચોખ્ખું. એટલે આપણા શરીરની એકમાત્ર શિરા કે જે શિરા હોવા છતાં એમાં લોહી તમારું શુદ્ધ વહન થાય છે અને એને કહેવાય છે ફુફ્ફુસ શિરા. અને તમને ખ્યાલ હોય જેવી રીતે આ બાજુ ચોખ્ખું લોહી આવે છે એવી રીતે સેમ તમારો જે જમણું કર્ણક છે એ જમણા કર્ણકની અંદર તમારું જે લોહી આવતું હતું અને એ જે લોહી આવે છે એ અશુદ્ધ લોહી આવે છે, અને અશુદ્ધ લોહી લાવવાવાળી જે નળી છે એ નળીને તમારે કહેવું હોય તો શબ્દ આપવામાં આવે છે ફુફ્ફુસ ધમની. એટલે ખાસ મોસ્ટ MP, આપણા શરીરની એકમાત્ર એવી ધમની કે જે ધમની હોવા છતાં એમાં લોહી તમારું કેવું છે? ભાઈ અશુદ્ધ. આનું નામ શું આવે છે? ફુફ્ફુસ ધમની. એટલે ફુફ્ફુસ ધમની છે કે જે ધમની હોવા છતાં લોહી કેવું આવશે? ભાઈ અશુદ્ધ. ખરેખર ધમનીમાં લોહી કેવું હોય? શુદ્ધ, પણ ઊંધું છે. એટલે આને કહેવાય છે પલ્પિનેટરી. ઇંગ્લિશમાં નામ આવે છે પલ્પિનેટરી, આને કહેવાય છે આર્ટરી. એટલે આ ઊંધું છે, યાદ રાખજો. એટલે એકમાત્ર શિરા ફુફ્ફુસ શિરા, એકમાત્ર ધમની. આ ક્લિયર? આ બે યાદ રાખજો વસ્તુ. અચ્છા, હવે ક્વેશ્ચન પૂછાય, આપણા શરીરની સૌથી મોટી ધમનીને શું કહેવામાં આવે છે? તો સૌથી મોટી ધમનીને કહેવામાં આવે છે અરોટા. સ્પેલિંગમાં આ રીતે લખ્યું, અરોટા. જો આવું ના કહેતા ઓરટા, ઓરટા નથી ભાઈ, આને શું કહેવાય છે? અરોટા. એટલે પ્રશ્ન મોસ્ટ ટાઈમ પી, આપણા શરીરમાં જેટલી પણ ધમની છે એમાં સૌથી મોટી, જેને મહાધમની કહેવાય છે, નામ શું આપવામાં આવ્યું છે? અરોટા. આપણા શરીરની સૌથી મોટી ધમની કઈ? અરોટા. તો પ્રશ્ન પૂછાય, આપણા શરીરની સૌથી મોટી શિરાનું નામ શું છે? તો સૌથી મોટી શિરા પૂછાય તો એને પૂછાય કે આને કહેવાય છે, આને કહેવાય છે વેના કેવા. આવું નામ છે, બરાબર? આવું નામ છે, ઇન્ફિરિયર વેના કેવા આખું નામ છે. પણ યાદ રાખજો, સૌથી મોટી શિરા, આપણા શરીરની સૌથી મોટી શિરા જેને આપણે કહેવાય છે મહાશિરા. અને જે મહાશિરા છે એને આપણે કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે? આને કહેવાય છે વેના કહેવા. શું નામ છે? વેના કહેવા. એટલે વેના કહેવા છે. અને સૌથી મોટી તમને ધમની પૂછાય તો નામ કહેવામાં આવે છે અરોટા. એટલે આટલું યાદ રાખજો. અહીંયા તમારું અભિસરણ છે એ પૂરું થાય છે, પણ થોડું ક્વેશ્ચન તમને હજી થોડું જોઈ લઈએ. તમારા મગજમાં ખબર થાય છે સાહેબ આપણે આ જે અટેક આવે છે એ અટેક આવવાનું કારણ શું છે? અટેકનું અંદર શું હોય છે? અટેકમાં કઈ રીતે મતલબમાં હોય જોઈએ આપણે. તો હાર્ટ અટેક, જો હાર્ટ અટેક આવે છે તો એના માટે વાત કરીએ આપણે કે અહીંયા એક તમને નળી બતાવેલી યાદ હોય તો એને કહેવાય છે કોરોનરી આર્ટરી. એને શું કહેવામાં આવે છે? કોરોનરી આર્ટરી. એક વસ્તુ બતાવી દઈએ આપણે, તમને ખ્યાલ હોય તો અહીંયા આપણે હમણાં જ કીધેલું કે મને આવશે. જો આ હૃદય છે, હૃદયની ઉપર અહીંયા તમને જે નળીઓ દેખાય છે, આ જે નળી છે એ નળીને આપણે જો આ શબ્દ આપે છે, આ દેખાય છે, આ ઉપર આ બધી આ રીતે હોય છે, અને એ જ નળી છે જેને આપણે કહેવાય છે કોરોનરી આર્ટરી. શબ્દ સાંભળજો, એ આને કહેવામાં આવે છે કોરોનરી આર્ટરી. અને આ જે કોરોનરી આર્ટરી છે એ કોરોનરી આર્ટરીની અંદર વાત કરીએ આપણે, એ જે કોરોનરી આર્ટરી છે, એ જે કોરોનરી આર્ટરીની વાત કરીએ આપણે તો એ જે નળી છે એની અંદર ખાસ આ ધમની છે. અને આ ધમનીની વાત કરીએ આપણે તો આ રીતે બ્લડ વહેતું હોય અને આ રીતે બ્લડ વહી અને ગાડી આગળ જતી હોય. પણ જ્યારે તમે જે ખોરાક ખાઓ છો એ ખોરાકની અંદર વધારે ફેટી આઇટમ
વિચારો તમે મેદવાળી વસ્તુ વધારે ખાઓ છો તો પહેલાં તો મેદવાળી વસ્તુ વધારે તમે મેદવાળી વસ્તુ ફેટી આઈટમ વધારે ખાઓ છો અને સામે તમે કોઈ કસરત યોગા પ્રાણાયામ કરીને અને બેઠાડું જીવન છે તો એ વખતે આ જે મેદ છે આ તમારો ફેટ છે એ ફેટ તમારું આ જે નળી છે એની અંદર તમારું જમા થશે અને અંદર જમા થવાને કારણે જે દબાણથી લોહી તમારું હૃદય પાસે પહોંચવું જોઈએ એ પહોંચશે નહીં અને પહોંચવાને ન કારણે તમને અટેક આવે છે જેને આપણે કહેવાય છે હાર્ટ એટેક અને એટેક આવવા માટે આ જવાબદાર છે. ડૉક્ટર કરશે શું ભાઈ પછી મને એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટ બાયપાસ કે બધું પ્રોસેસ કરે છે એ પછી આપણે અલગ ડિસઓર્ડરમાં વાત કરશું. ખાલી બેઝિક માહિતી રહી લો કે કોરોનરી આર્ટરી છે એની અંદર મતલબમાં આ જે ફેટ જમા થાય છે એ ફેટને પછી દૂર કરવાનો હોય અને પછી આ રીતે મતલબમાં હૃદયને પહોંચાડતા હોય છે. અને જો વધારે ફેટી આઈટમ ખાશો અને જો સામે કસરત કેવું નહીં કરો તો ભવિષ્યમાં તમને મતલબ એટેક આવવાની સંભાવના છે આપણું કહી શકાય છે. ક્લિયર ભાઈ? એટલે આને આપણે અટેક કીધું. અચ્છા, હવે તમે પ્રશ્ન પૂછાય તો આપણને ખબર અમુક વાર એવું કહેવામાં આવે છે હાઇપર ટેન્શન અને હાઇપોટેન્શન. હાઇપર ટેન્શનમાં શું હોય કે તમારું જે બીપી છે બ્લડ પ્રેશર છે એ તમારું વધી જાય છે અને હાઇપોટેન્શનમાં શું કે બીપી તમારું ઘટી જાય છે. તો જનરલી તમે જોવા જાઓ, હવે કામ કરીએ આને સાઈડમાં હટાવી દઈએ. તમારું જે બીપીની વાત કરીએ, હાઇપર ટેન્શન અને હાઇપોટેન્શન છે શું? ઘણીવાર હૃદય અટેક આવવાની સંભાવનાની અંદર એવું હોય આ તો ફેટવાળું તો છે જ. આના સિવાય જો તમે બહુ ટેન્શન લેતા હોય તો બહુ ટેન્શન લેવાને કારણે પણ દબાણ તમારું વધઘટ થાય. ખબર બીપી વધી જાય છે. તમારું જે બ્લડ પ્રેશર છે એ બ્લડ પ્રેશર તમારું હોય કેટલું ભાઈ? તંદુરસ્ત વ્યક્તિમાં આપણે કીધું કે આટલું પ્રેશર હોવું જોઈએ. જો તમારે મતલબમાં આપણે કહેવાય કે હાઇપર ટેન્શન, જો તમે વધારે મતલબમાં ટેન્શન લો, હાઇપર ટેન્શનની વાત કરીએ આપણે ટેન્શન અને બીજા એકને કહેવામાં આવે છે હાઇપોટેન્શન. હાઇપોટેન્શન અને હાઇપરટેન્શન બેમાં ફરક શું જમ તો આને આપણે શબ્દ આપણને કહેવામાં આવે છે હાઇપરટેન્શન અને આને શબ્દ આપણને કહેવામાં આવે છે હાઇપોટેન્શન. તમારું જે પ્રેશર છે એ 120ની જગ્યાએ તમે વિચારો કે 140 પહોંચી જાય, ઉપર વધી જાય અને 80ની જગ્યાએ તમારું 90 કે 100 થઈ જાય. અને આની અંદર હાઇપરમાં શું હોય કે તમારું 120ની જગ્યાએ વિચારો કે તમારું 100 જેવું 110 જેવું થઈ જાય અને 80ની જગ્યાએ તમારું 60 કે 70 થઈ જાય. જો મતલબમાં હાઈ બીપી અને લો બીપી, હાઈ બીપી લો બીપી આપણે જે બોલીએ છીએ એને સાયન્સના ભાષામાં કહેવાય છે હાઇપર ટેન્શન અને આને કહેવામાં આવે છે હાઇપોટેન્શન. મતલબ હાઇપર ટેન્શનમાં તમારું બીપી વધી જાય છે અને હાઇપોટેન્શનમાં તમારું બીપી ઘટી જાય છે. અને આ જે બધું થવાનું છે બીપી ઘટને જો પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમમાં એક જ જરૂર છે, એક જ રિક્વાયરમેન્ટ છે કે તમે ટેન્શન લો છો. અહીંયા તમે ટેન્શન લેશો એટલે એની અસર તમારે બ્લડમાં થવાની છે અને બ્લડમાં જે વધઘટ તમારું દબાણ થાય છે અને એના કારણે તમને આ બધા શું કહેવાય પ્રોબ્લેમ થવાની શક્યતા છે. એટલે શાંતિથી લૂંટાઈ જવાનું કંઈ નથી. શાંતિ મગજ શાંત રાખવાનો, બહુ ટેન્શન લેવાનું નહીં. આપણા હાથમાં એટલી મહેનત કરવાની, પરીક્ષા ક્યારે આવશે, શું થશે, પેપર કેવું, આ તે હું ફેલ થાય હું કરીશ. એટલે એ કે જિંદગી જીવવા માટે એવું નહીં કે પરીક્ષા આ જ છે, એના સિવાય ઘણું બધું છે ભાઈ. એટલે જીવન અગત્યનું છે ભાઈ. ક્લિયર ભાઈ? એટલે બહુ ટેન્શન નહીં લેવો તો તમારી બીપી છે એ વધઘટ નહીં થાય, તમારું લાઈફ આરામથી શાંતિ ચાલશે. ક્લિયર? અહીંયા આપણે બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમની અંદર હૃદય, ધમની, શિરા અને જે કેશવાયની બેઝિક માહિતી આપણે પૂરી કરી છે. ક્લિયર? હવે આવતા લેક્ચરમાં નેક્સ્ટમાં આપણે બ્લડ વિશે વાત કરીશું. ક્લિયર? ઓકે, તો ચાલો મળીએ ભાઈ. આવજો.